માયા આયરે શાળમાં બાજરો લઈ અને હાટડીએ જઈ અને એનાય ટીકડા ખાધા છે અને અમેરિકાની 5 સ્ટાર હોટલમાં પણ જમ્યો છું. ગામના ઓટલે બેસીને કદાચ માયાભાઈ રેડા પણ હશે. ક્યારેક ક્યારેક એવી પણ ઘટના બની હોય કે હવે શું કરવું, કાંઈ નથી, ક્યાં જવું. અને ત્યારે તમે કહો એમ કે એ શેરીના ખૂણાએ, એ ઘરના ખૂણાએ એ જે ભીંજેલી આંખો એ તો ઘરને ખૂણે જ જોયું. ત્યારે તો મારી પાસે ગાડીઓ હતી, તળાજામાં પેસેન્જરમાં ગાડીઓ ચાલતી. કઈ ગાડી હતી? આઈસર ગાડીઓ હતી. એટલે ઘણા તો સકરડાનું કહે છે, પણ સકરડો મેં ક્યારે હાંક્યો નથી. એટલે આઈસર પેસેન્જરમાં ચાલતું? ત્યારે પેસેન્જરમાં ચાલતું, ખુલ્લી ગાડીઓ. અને ગિરગલ્લા સુરત બસ પણ ચાલતી એક ભાગીદારીમાં. માયાભાઈ શેના કારીગર હતા? તળિયાના, પેલના? હું આખા ચારે ચારનો કામ. જનરલ હું ઘાટ પણ કરી શકતો હતો, તળિયા, મથાળા, પેલ. અને એમાં અઘરામાં અઘરું હોય કામ તો કોઈએ હીરો બગાડ્યો હોય અથવા સહેજ હીરો તોડ્યો હોય એને દોરી મારીને સુધારવાનું કામ એ સમયમાં. અત્યારે તો ઓટો આવી ગયું બધું, પણ એ હું બધું કામ કરી શકતો હતો. મારા બાપુજી, હું બોલ્યો જ છું તે દિન, આજે કહું કે હંમેશા એમ જ કહેતા કે જેને બેહો એને રૂડા લગાડજો, જેની ભેગા બેસો એને રૂડા લગાડજો. હું બરાબર સાથે ઠોકીને કહું કે મેં આ 3 ગામમાં કોઈને આમંત્રણ નથી આપ્યા. મારા ગામની વાત નથી કરતો, હું 3 ગામનું કહું છું. એ ગામમાં આમંત્રણ નથી, એને ખબર જ હોય કે આપણે જ કામ ઉપાડ લેવાનું છે. વાહ. પહેલી વખત કીર્તિદાનભાઈને ક્યારે મળવાનું થયું હતું? મેં એને ફોન કર્યો કે આ રીતે મોગલમાનું સ્થાન છે. ત્યારે એને ઓલરેડી ખબર નહોતી. અને મેં ત્યારે આખી વાત કરી અને એણે પછી 2-3 મિત્રોને વાત કરી અને આપા બાપુની રચના, મોગલ શેડતા કાળો નાગ. સાહેબ ફળું હાથમાં લીધું, એક પણ મંડપ જેટલા હતા એ બધાને 5 ફૂટ જેટલો ઊંચો ગયો. નજરે જોનારા હજારો માણસો, અને એના એ જોલામાં પાછા રોપાઈ ગયો. એક પણ જગ્યાએ ખીલી મારવી નથી પડી. ફડાક કરતો જે પ્રકાશ આપ્યો જ્યારે માયાભાઈ પોતાની દીકરીને વળાવતા હતા, તો જે બાપે વળાવ્યું હોય એને ખબર હોય કે ભાઈ આવું ઢીલું પડવાનું તારે. કંઈ એવું નથી. તમને દીકરી હોત ને મને ડર તકલીફ નહોતી. એક દીકરી હોત કે મારે દીકરી નથી, હું દીકરી કરી મૂકી, વાત હાશી. માયાભાઈ અહીંના જીવનમાં મોરારી બાપુનું સ્થાન એ કેવું મુશ્કેલ છે. પૂરો ને કુકુન, આ હકીકત કોઈ ઓરિજિનલ પાત્રો છે? ભૂરાભાઈ મારા ગામના જ છે. રાણુબાને મઢડા જવું હોય એટલે મને કહેવરાય કે મામા આવીને જીપ લઈને, અને ચારણના સોરું ને એ તો કાંઈ કહેવાનું હોય નહીં. અને પણ મને ખાસ યાદ છે કે જુનાગઢ વટીએ અને આય રાણુ, આય હોનબાઈ માના ભગત બાપુના લખેલા વીંજણા, માનો ભાવ, વાહ વાહ, અને એમાંય થોડુંક મઢડા આઘુરે માળી તારા બેહણા ગઢ ગિરનાર, આય રાણુ ગાતા હોય. શું માનો પ્રેમ! તમે કલ્પના તો કરો કે જે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છે એ છોકરો જાય છે તેમ કે તું પોગીને મને ફોન કરજે ને, છતાં હરામીની આંખ ન ખુલે કે હા હું અહીંયા નહીં રહી જવાની ભેગો, મારી મા ભેગો મારે ઘીરે નથી જવું. ત્યાં એ પરિસ્થિતિ હોય તો આવશે એ ગોતતી મને. દોષ મારો કાંઈ કે તો જોઈ તું હોલડી તો ખાલી હતી, કાંઈ બીજું કે બેટા મને વેમ પડ્યો. વેમ ન પાડતા, નકર વેળું પડી જાય. અને હવે તમને વેમ જ પીડ્યો હોય તો હું તો નીકળી જઈશ. પથરપ તારે સીધો ચાલ્યો અને ઉદરના અકસ્માતે ઘણો ઘવાયો છું. કોઈ પૂછે તો કહું મોજમાં છું ભરત, ભીતર જોઉં તો એની જ ખોજમાં છું. આજે વ્યક્તિને મળવું છે, એ વ્યક્તિ લોકોને હસાવે તો એ લોકો હસે છે. એવી કોઈ લાગણીસભર વાત કરે ને રડાવે તો લોકો રડે છે. પૂછો તો લોકો કહે છે માયાભાઈ ગમે છે. સાહિત્ય, લોકસાહિત્ય, ગુજરાતી લોકસાહિત્યનું જતન કર્યું હોય વ્યક્તિ એટલે માયાભાઈ આહિર. આપણી સાથે માયાભાઈ આહિર છે. માયાભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જી જી, નમસ્કાર. માયાભાઈ, આજે આપણે જે ભૂમિ પર બેઠા છીએ એ બોરડા ગામ. આ ભૂમિ સાથે બહુ માઠા દિવસો પણ તમે જોયેલા છે અને ખૂબ સારા દિવસો, જે વિચાર્યું ને એવા દિવસો પણ જોયેલા છે.
પરંતુ શરૂઆતમાં વાત ભૂતકાળની કરવી છે. એ દિવસો આ ભૂમિ સાક્ષી રહે છે, અહીંની માટી સાક્ષી, અહીંની ધૂળ સાક્ષી રહી છે કે માયાભાઈએ ઘણા એવા સંઘર્ષના દિવસો વિતાવ્યા હશે. શરૂઆતનો એ તબક્કો કે આ ખૂણે ખાસ કે ક્યાંક ગામના ઓટલે બેસીને કદાચ માયાભાઈ રેડા પણ હશે. એ શરૂઆતના દિવસો માયાભાઈ યાદ કરે બોરડા ગામના પોતાની સાથે, શું કહેશો શરૂઆત? પહેલાં તો દરેક દર્શક મિત્રોને મારા જય શ્યારામ. અને આપે ખૂબ સારી વાત કરી કે અને હંમેશા આમ ગણીએ તો બાળપણ એ કદાચ ભૌતિક સુખ માટે બરાબર નહીં હોય, પણ એક બાળપણનો એક આનંદ હોય છે. અને દાદ બાપુને યાદ કરું કે મંદિરની ઝાલરે નહોતો અંબાતો તોય વગાડવા જાતો. એટલે એ દિવસો જ્યાં કેવલ આમ ગણીએ તો ન તો કોઈ હબળખો, ના કોઈ હર્ક કે આવું થશે તો આનંદ આવશે અને આવું કરશું તો કોઈ ટાપલી મારશે. મતલબ કે એક બાળપણની જે મજા. એટલે ઘણીવાર એ જ શેરીમાં નીકળીએ કે જે શેરીએ આપણને જે અત્યારે જગતે જે માયાભાઈને જોવે છે એની કરતાં બોરડાની હેરીની ભીતુએ અને કુંડવીની હેરીની ભીતુએ જે માયાભાઈને જોયા છે એ તો એની સાક્ષી તો ભીતું જ છે. વાહ. એટલે એક ખરું કશ તો મને એનો એક આનંદ પણ છે કે આજના બાળકોને અથવા તો આજના જે છે એને જોઈએ છે તો એમ લાગે કે એ બાળપણ તો ચાલુ સાવ વયું ગયું. કે એ નાના હોય અને નદીમાં નાહવા જતા હોય. હા, એ ચોક્કસ કે અત્યારે જે ભૌતિક સુખ જે છે, અત્યારની જે વ્યવસ્થા છે એ માયલી કાંઈ નહોતી. મારું પ્રવાસ હું તમને કહું, મારી યાત્રા કહું, બિલકુલ, તો માયા આયરે શાળમાં બાજરો લઈ અને હાટડીએ જઈ અને એનાય ટીકડા ખાધા છે. અને અમેરિકાની 5 સ્ટાર હોટલમાં પણ જમ્યો છું. પણ મને યાદ છે કે એ શાળના બાજરાને અંદરથી ગળિયું ભરીને જે હાટડીવાળો મુઠ્ઠી ભરીને જે ડબલામાં લે અલગ અલગ 2 પ્રકારના ટીકડા દેતો અને એ જે ખાવાની અને એ મિત્રો વાટે ઊભા હોય કે આ લેવા ગયો એકા બીજી વાટે હોય કોઈ પણ. બિલકુલ. અને એને જે વહેંચવાનું જે આનંદ એ મારા માટે એ એક સ્મરણીય છે. અને હા, પરિસ્થિતિ ક્યારેક ક્યારેક જેમ જેમ ઉંમર થતી જાય, દાખલા તરીકે હું કહું કે આપણને માનસિકતા એવી હોય કે બસ છોકરાને પરણાવી દેશું ને પછી આપણે નિવૃત્ત થઈ જશું. એટલે બાળપણથી લઈ અને આજના જે બાળકોને પોતાના બાળકોને એ રૂપમાં આપણે જોયા છે. બિલકુલ. એટલે એમ થાય કે હવે આ મોટા થઈ જાય એટલે આના લગ્ન થઈ જાય એટલે આપણે નિવૃત્ત થઈ જઈએ. પણ ના, એ તો હતું જ નહીં આપણા પ્રોગ્રામમાં કે એનાય છોકરા દાદા દાદા કરતાં એની કરતાં 10 ગણો પ્રેમ આપણને ઊભો કરશે. બિલકુલ. એટલે વાસ્તવિકતા તો એ જ છે કે આજે પૂંજી મોરારી બાપુ પાસે બેઠો અને એક બહુ સરસ વાત કરી. મેં મારા આ કુદરતી, આ તો તમે આ પ્રશ્ન પૂછ્યો પણ એક કુદરતી સવાલ નીકળ્યો હતો કે મારી 10-12 વર્ષની ઉંમરનું. એટલે મેં ત્યારે કીધું બાપુ આમાં કોઈ હર્ક શોક થતો નહોતો. એટલે ત્યારે બાપુએ કીધું કે એકને જોડિયું 2 દીકરીઓ હોય અને એક દીકરીનું નામ સુખ રાખે, એકનું નામ દુઃખ, એકનું નામ દુઃખ રાખે, તો દુઃખને વળાવતી વખતે રડવાનું. બિલકુલ. અને સુખને વળાવતી વખતે રડવાનું. 2 તૈયારી માનવની જ્યારે થઈ જાય, જેટલું દુઃખને તમે વળાવો છો એ જ પણ તમને જ્યારે કે એવું સુખને વળાવી દેવાતી વખતે એ કે સુખ વયું ગયું તો એમાં ભાંગી પડવાનું આવતું નથી. એ જ રીતે બેયમાં હરખો શોખ જ્યારે આવી જાય ત્યારે ગંગા સતીનું ભજન યાદ આવે કે હરખ કે શોકની આવે નહીં હેડકી પાનબાઈ. એટલે બાળપણ તો બહુ એ રીતે ગયું છે. અને અત્યારે જોઈએ તો મને એવું લાગે છે કે પહેલાં પૂર આવે નદીમાં
એ પૂરને હરખ હતા. અત્યારે મને એવું લાગે છે કે પૂરે ભોઠા પડતા હશે, કોઈક નાવાવાળું પડવાવાળું તો હોવું જોવે ને. અને ત્યારે જે ધૂપકા દઈ દઈ અને નાતા હતા. અને કાંઈક લાગી જાય તો ઘરે જતા તો એ દેખાડાતું નહોતું, નકર બાપુજી મારતા. જ્યાં સુધી એ ઘસાયેલું સારું ન થાય ત્યાં સુધી એમને દેખાડવાનું થતું નથી, નહીં ત્યારે એ બે નાખે. ને આજનું બાળક પડી જાય તો આખું ઘર કે મારું ચીકુલું પલી ગયું. બિલકુલ. મતલબ કે એ આખું જે મારું બાળપણ કુંડવીમાં, બાજુનું જ ગામ કુંડવી, મારો જન્મ, ત્યાં હું 4 ચોપડી સુધી ભણ્યો. વાડી 3 કિલોમીટર આગી થતી દૂર. અને હું આજે મારા 2 વિદ્યાર્થી સાથે હું ચર્ચા કરતો હતો. એ વિદ્યાર્થીને ગમતું નહોતું. જે 20-25 દિવસ થયા છે એને વેકેશનની અંદર આવે તો એને ગમતું નહોતું, એટલે એના વાલીને બોલાવ્યા. મેં કે આને ગમતું નથી, તમે લઈ જાઓ. અને પછી મને એવું થયું કે મારે આને ડાયરેક્ટ ન વળાવવા જોઈએ, અને થોડીક મારે આને વાત કરવી જોઈએ કે જે છોકરા સવારના રડતા હતા એ છોકરાના વાલી આવી ગયા પછી મારી સાથે બેઠા, આપે જે કીધું એ રીતે મેં મારા બાળપણ એની સામે રજૂ કર્યું. તો કેવલ વાત એ છે કે એ છોકરાઓએ નક્કી કરી લીધું કે હવે મારે નથી જવું. તો આની અંદરથી એક સારો મેસેજ મળતો હોય છે. અને ક્યારેક ક્યારેક એવી પણ ઘટના બની હોય કે હવે શું કરવું, કાંઈ નથી, ક્યાં જવું. અને ત્યારે તમે કહો એમ કે એ શેરીના ખૂણાએ, એ ઘરના ખૂણાએ એ જે ભીંજેલી આંખો, એ તો એ ઘરને ખૂણે જ જોઈ હોય. અને એ ભીંજાયેલી આંખો મને એવું લાગે છે કે એ આંસુ નહોતા, જીવનને આગળ વધવાના દીવડાના દિવેલ થઈ અને એ આંસુડા નીકળ્યા છે. અને એ દિવેલ બન્યા છે. અને એણે જે પ્રેરણા આપી છે ને એણે જે મજબૂતાઈ આપી છે કે જેથી કરીને આજે તમે 5 જણાને કહી શકો છો. અને એનો પણ એક આનંદ 100% છે. ભાઈ એવું કહેવાય કે ગરીબાઈમાં જવાબદારીથી સમજણ વહેલી આવી જતી હોય છે, અને ગરીબાઈમાં દીકરા દીકરી મોટા વહેલા થઈ જતા હોય છે. એવું લાગ્યું તમને કે? આમ ગણીએ તો મારી પોતાની પારિવારિક આર્થિક પરિસ્થિતિ એ ખરેખર સારી રહી. મતલબ કે દાદાનું નામ મોટું હતું, મારા બાપુજી સામત બાબા, ત્યારે પણ કાગ બાપુ સાથે બેઠકો થતી. વાહ. એમ કહીશ તોય અતિરેક નથી. આ પહેલી વાર કહું છું કે માણહુરાપા જેવા બારવટિયા, ભૂંગર, હયાત ખા, ભૂપત, એની શેલી બેઠકો શેલભાઈ સાથે વાડીએ થાય. આપ જાણી શકો છો કે એના ઉપરથી ખબર પડે કે ખોરડું બરોબર, બિલકુલ. એ પછી પિતાજીએ બાજુના ગામ કુંડવી જમીન લીધી. અહીંયા પણ અમારી જૂની જમીન અત્યારે જે મારી પાસે હું ભોગવટો ભોગવું છું એ જૂની જમીન છે. કુંડવીમાં બાપુજીએ લીધેલી, પણ એ મારા જન્મ પહેલાં. અને એ પછી મોટા ભાઈ મુંબઈ જાય અને 79-ની આજુબાજુ. અને હું પણ 84-85માં મુંબઈ જાઉં. ત્યાં હીરાના કારખાના ચાલતા. એ પછી ભાવનગર હીરાના કારખાના ચાલતા. આપ ગામ બોરડા સાક્ષી છે, બોરડામાં પણ મારા હીરાના કારખાના ચાલતા. ત્યારે હું 10મું ભણતો. ત્યારે પણ ઘરનું બાઇક, આ તે વાહન, 90માં જીપ, એટલે વાહનો તો હતા જ. આર્થિક ઘરે. અને ઢેબરભાઈ જેવી વ્યક્તિ, પ્રથમ મુખ્યમંત્રી સૌરાષ્ટ્રના, એ મારા બાપુજીના સગા કાકા વિહાદાદા, એ સ્વતંત્ર સેનાની અને આરસી હુકુમતમાં પણ એમણે વડીલો સાથે કામ કરેલું. અને એને લીધે ઢેબરભાઈ જેવી વ્યક્તિઓ પણ, અને સોમનાથની સખાથે નામનો કાર્યક્રમ હેમુભાઈ ગઢવી નીકળેલા. પહેલી 1947માં સરદાર વલ્લભભાઈ પટેલ 1 ડિસેમ્બરે સોમનાથની યાત્રાએ આવે અને સંકલ્પ કરે કે હું મંદિર બનાવીશ. અને એ પછી આપ જાણો છો કે 52માં પ્રતિષ્ઠા થઈ. 49માં તો વલ્લભભાઈ વિદાય લઈ લીધી. આ તો વડીલો પાસેલી જે વાતો સાંભળી.
પણ પછી મંદિરનું કાર્ય ઘણું બાકી. અને ત્યારે એ માટે પદ્મશ્રી આપણા હેમુભાઈ ગઢવી, એનો હું પદ્મશ્રી જ કહીશ. અને એ ત્યારે સોમનાથની સખાતે નામના કાર્યક્રમો લઈને નીકળ્યા. ડાયરા ક્યાંક કરે, ક્યાંક નાટકો કરે. અને ત્યારે એ સમયમાં કે અહીંયા બોરડા આવે ને બાજુનું ગામ ગુંદરણામાં એમનો કાર્યક્રમ થાય, તો એ કલા વારસો પણ સાથે જોડાયેલો હતો. પણ એ પછી જ્યારે હું 7 ધોરણ ભણતો ત્યારથી પણ હું 10મા સુધી હીરાની અંદર એ કામ કરતો હતો. પણ અંદરની એક ભાવના એક એવી હતી કે આપણે જાતે કાંઈક કરવું છે. અને ભરતનો જન્મ થયો અને ત્યારે તો મારી પાસે ગાડીઓ હતી. તળાજા મહુવા પેસેન્જરમાં ગાડીઓ ચાલતી. કઈ ગાડી હતી? આઈસર ગાડીઓ હતી. એટલે ઘણા તો સકરડાનું કહે છે, પણ સકરડો મેં ક્યારે હાંક્યો નથી. એટલે આઈસર પેસેન્જરમાં ચાલતું ત્યારે? પેસેન્જરમાં ચાલતું, ખુલ્લી ગાડીઓ. અને ગીરગઢડા સુરત બસ પણ ચાલતી એક ભાગીદારીમાં. અમે 3-4 જણા હતા એમાં. 4 બસ હતી ત્યારે. એ બહુ ટૂંકો સમય ટૂંકમાં એ બધું. એટલે એ રીતે એ બધું હતું. પણ એક સમય એવો આવ્યો કે એ બધું વડીલોને સોંપી દીધું બધું. હા. અને મેં ઘરના મકાનો હોવા છતાં બોરડામાં મેં મકાન ભાડે રાખ્યું. મિત્રો પરિવારના બધા કે ભાઈ તું શું આ કરે છે? કે ના, એક મારા બાપુજીએ 2 વાર કીધું તું શું કરે? મને મારી રીતે રહેવા ગયો ને એમ. અને એ પછીનું જે 2 વર્ષનું સંઘર્ષ ચાલ્યું કે તમારી ગાડીઓ રોડે હાલે છે, એ ડ્રાઈવરો ચલાવે છે, ભાઈ હિસાબ લે છે, મારે તમને કેમ કેવું કે તમે મને ડ્રાઈવરમાં રાખો? બિલકુલ. ત્યારે તો કેવલ મારી પાસે ડ્રાઇવિંગ ને અમુક જ હતું. અને એમાંથી આ કલાકારોનો ત્યારે પણ એટલો પ્રેમ. ઈશ્વરદાનભાઈથી નીકળે તો વાડીએ રોકાવાનું, મારી જીપ લઈને પાછું ભાવનગર મૂકવા જાઉં. કાકા સાથેના એના સંબંધો, કાકા મારે ડીવી ભમ્મર કરીને એ ત્યારે આપણી જે આ લોકશાળાઓ એમાં ટ્રસ્ટી પોતે. અને ત્યારે ઈશ્વરદાનભાઈને મેં શિક્ષકમાં જોયેલા. મારી બહુ નાની ઉંમર, 4થું ભણતું. એ સમયથી કાકા સાથે એમની બેઠક, અહીંથી નીકળે તો કાકા ઓલે બેઠક. એટલે સમગ્ર એ સમયના જે વડીલો કલાકારો, આપણા હરસુરભાઈના ભાઈ મુંબઈ, અમીરભાઈ, એ લોકો જ્યારે અહીં પ્રોગ્રામ આવે તો બસમાં અહીંયા જ ઉતરવાનું. ત્યારે તો લગભગ પ્રાઇવેટ વાહનો બહુ ઓછા હતા કલાકારો પાસે પોતાના. તો અહીં ઉતરવાનું. પછી કંઈક મામા આ જગ્યાએ પ્રોગ્રામ છે તો અહીંથી હું મારી જીપ લઈને, અમારી કલાકારી પહેલાંની વાત કરું છું. તો માયાભાઈ જ્યારે કલાકાર નહોતા ત્યારે બીજા કલાકારોને સમયે પહોંચાડતા. અને હજી એ કલાકારો હયાત છે. આ સુરેશભાઈ રાવળ, બિપિનભાઈ સઠિયા, પ્રાણબાપા તો રહ્યા નથી, પણ પ્રાણબાપા સાથે પણ ત્યારે પણ એક ટોપ કલાકારો એક માયાભાઈને એ રીતે ઓળખતા હતા અને પ્રેમ કરતા હતા, કહેવાનો મતલબ. તો એમ કરતાં કરતાં ડાયરા સાંભળતા એક સમય એવો આવ્યો કે એક સંચાલક નહોતા આવ્યા. સ્ટેજ ઉપરના કલાકારે કીધું તો ભાઈ શરૂ કરો ને, મોડું થઈ ગયું. મને કે બોલા ભાઈ 2 મિનિટ ખબર સંત. હું કરી નાખું સંત. અને કર્યું ને જામ્યું. કલા તો અંદર હતી જ. મારા દાદા, વિહા દાદા, એ પણ સારી પીચ આપતા હતા રાજકીય ક્ષેત્રથી લઈ. અને બિલકુલ આઝાદી વખતે પણ એમણે બધાએ કામ કરેલું છે. અને પછી અહીંયા અમારા ગામમાં નવરાત્રિ, તો દાદા નવરાત્રિ રમતા હતા. કુટુંબી કાકા છે એ પણ નવરાત્રિ રમતા. અને સાહેબ મેં પહેલું નવરાત્રિના કામ કર્યું, એટલે પાત્રો લેવાનું. અને હું આ 4થું ભણતો, 7 કે 8 વર્ષ કે 9 વર્ષની ઉંમર. ત્યારથી જ મને પરફેક્ટ યાદ નથી એમ કે ભાઈ, પણ હું એની આજુબાજુ પહેલું મેં નાની રાણકનું પાત્ર લીધેલું. એ પછી તો માંગડાવાળો, ઘણા બધા પાત્રો લીધા. એટલે કલા ઓલરેડી અંદર પડી હતી. અને એને લીધે આ બધા કલાકારો સાથે પણ બેસવાનું થયું. એટલે અર્થ એટલો જ તે કે અંદર મનમાં એક કે આપણે જાતે શું કરી શકીએ.
અને આજે એને લીધે આખો પરિવાર ખૂબ પ્રેમાળ છે અને ખૂબ આનંદથી જીવીએ છીએ. તમે જે કલાકારોની વાત કરી અત્યારે હું અહીં બેઠો છું, કદાચ કોઈક બે જણા પૂછે તો હું કહીશ ભાઈ માયાભાઈની વાડી ગયા. તો માયાભાઈ આ રીતે બધા કલાકારો ભેગા રખડતા, એની ભેગા જતા હતા, તો એમ થતું કે આ કલાકાર આપણી ગાડીમાં બેઠા છે ને એવું. અત્યારે માયાભાઈ કોકની સાથે બે તો એને એમ થાય કે નહીં મારી સાથે છે કોઈ એમ. તમે એ વાત કરો, પણ ખાલી મેં કીધું ને કે ઈશ્વરદાનભાઈનો સંદેશો આવે કે ઉના પ્રોગ્રામમાં જવાનું છે, આ જે પ્રોગ્રામનો સાક્ષી છું એટલે, તો હું અહીંથી જીપ લઈને ભાવનગર જાઉં, કેવો હરખ થાય અંદર. એને લઈ અને ઉના પ્રોગ્રામ કરીને આવીએ, અને રસ્તે પણ હું ગાડી આગતો ને એ રસ્તામાં ગાતા હોય ગાડી ગાતા હોય. પૂજ્ય ભગત બાપુ દુલાભાઈ કાક બાપુ, એમના દીકરી બા રાણુબા, અહીંયા સાલોલી ગામ, એ તો આખું ગામ હજી સાક્ષી છે. બિલકુલ. રાણુબાને મઢડા જવું હોય એટલે મને કહેવરા કે મામા આવીને જીપ લઈને. અમે અત્યારે રાત્રે વાળું કરીને હાલોલીથી નીકળીએ ત્યારે રસ્તા થોડા ઓલા સમય લાગે, જીપ અને આ રાણું આગળ બેસી જાય, અને બે પીઠા હતા, એક એમાં એક પીઠો છે, પીઠાભાઈ અત્યારે એક છે એમાંથી. એ બે પીઠા હોય, નાનો પીઠો ને મોટો પીઠો, માએ બધાને ગોતીને રાખ્યા. આમ થઈ જાય 10-12 જણા. એ જીપમાં ઓલી કમાન્ડો જીપ હતી એટલે 10-12 જણા ત્યાંથી હામી જાય. એ વારા ફરતી બધાએ રસ્તે ગાતા જાય, અને ચારણના સોરું ને એ તો કાંઈ કહેવાનું હોય નહીં. અને પણ મને ખાસ યાદ છે કે જુનાગઢ વટીએ અને આ રાણું, આ હોનબાઈ માના ભગત બાપુના લખેલા વીંજણા, માનો ભાવ, વાહ વાહ, અને એમાંય થોડુંક મઢડા ઘુરે માળી તારા બેહણા ગઢ ગિરનાર, આ રાણું ગાતા હોય તો એ પણ એનો હરખ થાય આપણને કે હજી યાદ કરીએ તો. એવી કલ્પના નહોતી કે હું એ રીતે કલાકારો સાથે સ્ટેજ આવે એનો જે. અને હું એટલું તો 100% કહીશ કે આજના જનરેશનને, આજના યુવાનો છોકરાઓને, કોઈને જે શું કહેવાય કે જે અહોભાવ જે થતો હતો એ અત્યારે વયો ગયો છે. કોઈની સાથે બેસવાનો અહોભાવ, ઓહો આવા આપણે ભાગ જે અમને હતું. હા, અત્યારે 100% સેલ્ફી લે છે બધા, અહોભાવ હશે. પણ મેં પહેલી વાર જીપ લીધી, જીપનો જે આનંદ છે, તો આજે મર્સિડીઝ છે કે ઘણી બધી ગાડીઓ છે, અથવા તો અત્યારે પ્લેન. હું પહેલી વાર બસમાં બેઠો અને એ જે ફિલિંગ થયું હતું અંદરથી, અને જે એ 15 દી સુધી આપણે વાતો કરી હોય એ, કારણ કે સહજ થઈ ગયું છે બધું. તમે કલ્પના કરો, મેં 70 રૂપિયામાં સાયકલ લીધી હતી, તોય માણસ સાયકલ જોવા આવતા હતા. અરે મારા જન્મ પહેલાં ડીઝલ એન્જિન પંપ, તો એ વડીલ વાત કરતા કે 1 મહિનો ચા પાણી હાલ્યા ફલાણા ભાઈ એન્જિન, હા ડીઝલ પંપ મશીન પાણી કાઢવાનું ને હવે કોહથી નથી કાઢતું. આ જે નહોતું ને હતું, અભાવનો ભાવ, એ અભાવનો ભાવ માણસને ભાવમય બનાવી દે છે, અને એની કલ્પનાથી એ માણસને ધારવું ત્યાં પહોંચી શકે. બિલકુલ. એટલે મૂળ તો આ જ કે એની સાથે બેસવાનો જે ભાવ થાય, એને મળવાનો જે ભાવ થાય, અને પછી કલાકારો વયા જાય પછી જે ગામમાં આપણે વાતો કરતા હોય, અરે પણ એ આખો મુદ્દો જ જુદો છે. પણ 100% હું કહીશ કે મેં હજી ભાવ ગુમાવ્યો નથી. વાહ. આજે સાગરદાન આવે તો મને એ ભાવ હોય, કીર્તિભાઈ આવે તો એ ભાવ હોય. શું કામ? કારણ કે હજી હું શ્રોતા નથી મટ્યો અને આયર નથી મટ્યો. આંગણે કોઈક મહેમાન આવે એનો મને ખૂબ આનંદ છે, અને માતાજી પાસે એટલું જ માગું કે બસ આ પ્રવાહ હમણાં ચાલુ રહે. વાહ વાહ. ભાઈ તમે વાત કરી ગાડીની, તો એ ડ્રાઇવિંગ કરતા એવી રીતે જવાનું થાય. એ દરમિયાન કોઈ એવા 1-2 કિસ્સા કે જે હજી ન ભૂલી શકાય? સ્વાભાવિક છે કે આપણે એક નાની રિક્ષાવાળા હોય, કદાચ એમને 2 ફેરા વધારે મળે, થાક લાગ્યો હોય, તો એમ થાય કે 2-5 પૈસા વધારે આવે ને ખેંચી લઈ. આવું ક્યારેય ખેંચવાનું થયું હોય રાત વરત? આમ ગણું ને તો લગભગ વાહનના ધંધા મારે એ કોઈ દી તકલીફ નથી પડી. એનો તમને હું દાખલો દઉં કે આ ગામે મને એવો પ્રેમ આપ્યો છે ને, 18 વરણ છે, કોળી સમાજ છે, લુહાર સમાજ છે, પ્રજાપતિ સમાજ છે, દલિત સમાજ છે, 18 વરણ બધાય. આપ મારા ગામમાં જઈને ઇન્ટરવ્યૂ કોઈ પણનું તમે લઈ શકો છો. તો ત્યારે સાહેબ
દાખલા તરીકે ડુંગળીની સિઝન ચાલે છે હમ તો બરાબર 2 દિવસ માણસ એના પડામાં માલ પડ્યો રહેવા દે ભાઈ તું કાલે તો એવું લાગે તો રાતે તો એના બધે કામે પહોંચી વળવા માટે હું આખી આખી રાત જાગ્યો છું. ઓહો દાખલા શરૂઆત હું કહું ટ્રેક્ટરની હમ તો હું કહીશ તમને કે એ વખતમાં ટ્રેક્ટર ને થ્રેસર લગભગ મારા 15 ગામમાં કોઈ પાસે નહોતું. ઓહો અને હું આ બેટરીના લેમ્પો લગાડીને લાકડીઓ સાથે અને હું રાતના કામ કરતો હતો. 18 કલાક મેં ટ્રેક્ટરનું કામ કર્યું છે ઓહો મૂળ બધાને પહોંચી વળવા માટે. હમ અમુક માણસો પછી તો આ જાનમાં બાંધવાનું હોય તો એને હરખ હોય તો એના વેવાઈને કહીને મારે જે તારીખો જે સારા મુહૂર્તના એના આવતા હોય એમાંથી જે ખાલી હોય એના તો એ લગ્ન રાખતા હતા. ઓહો અને આજે પણ એવા ઘણા મિત્રો છે કે એના પરિવારનો પ્રસંગ એ મને પહેલાં તારીખ પૂછે કે એટલી તારીખ આવે છે એમાં તું કઈ તારીખે ઘરે છો. વાહ આ લાગણી હજી ગામે અથવા તો મારે મિત્ર સર્કલે હજી તૂટવા નથી દીધી. એટલે આપે જે કીધું કે થોડુંક નકર હપ્તા નહીં ભરાય એ કરવું પડતું હોય પણ એ લગભગ ભગવાને નથી થવા દીધું. અને સાજે ગાડીઓ છે એટલે આપણે ધંધામાં નીકળી ગયા જે ગાડીઓને પેન્ટિંગ પડ્યું રહેવું પડે. હમ ત્યાં તો એ ધંધો 97 મેં બંધ કરી દીધો અને 97 પછી સળંગ એક ધારો આ કાર્યક્રમોમાં. હમ તો હવે અત્યારે એ જ પરિસ્થિતિ છે કે જેમ જેમ ઉંમર થતી જાય છે એમ પ્રોગ્રામો વધતા જાય છે. હમ આજે તમે સાંભળો 22 તારીખનો બેસતા વર્ષને દી હું નીકળ્યો ઘરેથી બધાને દર્શન કરી બાપુના દર્શન કરી બધાને મળી કાઢવી તો સળંગ આ મહિનો પૂરો થવા આવશે એમાંથી 5 ગેપ હતા. એ આ વરસાદ આવ્યો ને એમાં થોડા ઘણા ઓલા થયા એટલે કારતક માગસર આ 2 મહિના ચૈતર વૈશાખ હમ એ એક ભરપૂર રહેતા હોય છે. એટલે એનો અર્થ એટલો જ કહે ભરતભાઈ કે તમે જેમાં પ્રવેશ કરો એમાં પૂર્ણતાથી પ્રવેશ કરો. હમ દેખાવ માટે નહીં, શોખ માટે નહીં, તમારા આત્માનો શોખ એવો હોવો જોઈએ. અત્યારનું બધું બાહ્ય થતું જાય છે. યસ યસ ને એમાં સંપૂર્ણ તમે પ્રવેશ કરી જાઓ ને પછી અસ્તિત્વ તમારું ધ્યાન રાખતું હોય હમ એટલે એનો ખૂબ મને આનંદ છે. હમ ભાઈ અત્યારે તમે ઘણા એવા લોકો જોયા છે. હું ગામડામાંથી આવું એટલે મને ખબર છે એવા ઘણા લોકો 2-5 પૈસા થઈ જાય, નામ થઈ જાય, સત્તા થઈ જાય, સંપત્તિ થઈ જાય, ગામથી મોઢું ફેરવી જાય છે. ગામ પાછું બીજી વાર જોતાય નથી એવાય ગણાય છે. અને છતાં એવા ઘણા લોકો છે ને એની સામે તમે ઘણા પ્રેરણારૂપ કહી શકાય કે જે ગામમાં કપરા માઠા દિવસો વિતાવ્યા છે. આ તમે જે કંઈ વાત કરીએ દિવસો આજે એ ગામમાં જ બેઠા છો. ખરેખર અહીંયા હું આવું ને મહુવાથી હમ અને ગામને ખબર પડે ને કે અહીંયા આવ્યા છે તો લગભગ માણસ હજી જે ફ્રી હોય આવ્યા વગર રહેતો નથી ઘડીક બેસવા. હમ અને કાં હજી હું બોરડાના બસ સ્ટેન્ડે જ્યાં પહેલાં બેસતો અમારા ભોપાભાઈ મિસ્ત્રીનું કારખાનું છે અથવા જે મિત્રો વેજાભાઈની દુકાન છે તો આજની તારીખ હું ત્યાં બેસવા જાઉં છું. અને એ લોકો સાથે હજી પારિવારિક એવા સંબંધ છે કે એના પ્રસંગમાં હું ન હોઉં તો કદાચ હું એમ કહું કે એના સગાવાલા 7 વાર પૂછે ખરા કે આ માયાભાઈ બહાર છે. વાહ એને સગાવાલાને એટલો એના સગાવાલાને વિશ્વાસ હોય સાહેબ. હમ દીકરાના નામ માંડતા હોય તો બારોટને એના બારોટને કે ભાઈ કેમ આ ડાયરામાં માયાભાઈ નથી આવ્યા, બહારગામ ગયા. હમ આ સંબંધ હજી મેં જાળવી રાખ્યો. અને મારા ઘરે જે આ પ્રસંગો જાય છે હમ ભરતના લગ્ન થયા, સોનુના લગ્ન થયા કે જયરાજના લગ્ન થયા અથવા તો જેટલા એમાં સારા કાર્યો ભાગવત કથાથી લઈને દર વર્ષે કંઈકનું કંઈક તો કરતા હોય તો હું ભરતભાઈ સાથે ઠોકીને કહું કે મેં આ 3 ગામમાં કોઈને આમંત્રણ નથી આપ્યા. ઓહો મારા ગામની વાત નથી કરતો, હું 3 ગામનું કહું છું. હમ એ ગામમાં આમંત્રણ નથી. એને ખબર જ હોય કે આપણે જ કામ ઉપાડ લેવાનું છે. વાહ અને ખૂબ સારી એ બધાની એક લાગણી હોય છે. હમ એટલે એ હેત. ત્રીજી વાત એ છે કે તમે આપણે ઘણા એમ કહે ને ભલામણા તને હું યાદ કરતો હતો એ મને નથી ગમતી વાત. તો એનો અર્થ એ છે કે તમે ભૂલ્યા છો તો તમે યાદ કર્યા છો. એટલે જે મિત્રો મારી સાથે ભણતા હતા, જે મિત્રો સાથે બોરડામાં રમતા હતા, એ મિત્રો હજી એની જ ઓલામાં છે. હમ
અને એને એ ગૌરવ છે અને એને મારું ય ગૌરવ છે કે હજી મારા આ મિત્રો જેની પાસે ભણ્યો છું એ શિક્ષકોને હજી એ ભાવ છે. તો એ હજી માતાજી માં મોગલની કૃપાથી, સદગુરુ પૂજ્ય બાપુની કૃપાથી, બિલકુલ, અને બાપુએ અમને દરેક કલાકારોને અંદર પ્રેમ કરતા શીખવાડ્યા છે. નહીંતર પહેલાં કેવું હતું કે હાર્મોનિયમ તમે લઈને ન ગયા હો તો એ બીજા કલાકાર એમ કે ભાઈ હાર્મોનિયમ ન લેતા, અથવા તો એના વગાડવાળા સાથે ન બેસતા, આવું કોઈકમાં હોય એવું. પણ આ સમગ્ર અમારી કલાકારોને અત્યારની ટીમ એ બાપુને લીધે, બાપુએ બધાને અંદર અંદર પ્રેમ કરતા શીખવાડી દીધા. અને એમાંલી મને એવું છે કે એમાંલી વધારે લાભ મને મળી રહ્યો છે કે આજે મારી સાથે બધાય કલાકારો એ જ રીતે પ્રેમ કરે છે જે રીતે મારું ગામ પ્રેમ કરે છે. પણ એ નાનો માણસ હોય કે કોઈ ઓલું હોય તો એની રીતે, પણ મેં મારા વિચારોથી એને મેં કોઈ દી નાનો નથી ગયો. મારા ગામનો કોઈ હોય, હું તમને એક દાખલો દઉં. પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર રાજુલા, એ એકવાર અહીંયા નીકળ્યા એટલે અમારા ગામના ઘણા ખેડૂત ભાઈઓ પોતાના તાજા રીંગણા રોડ ઉપર રાખીને, બકાલું ઘણું હોય એ બકાલું વેચતા હોય માંડવા કરીને. એમાં અમરીશભાઈ ઊભા રહ્યા. એટલે સરસ રીંગણા હતા, જોયા એટલે કે ભાઈ તાજા છે કે હા તાજા જ છે, સામેથી જ વાડીમાંથી જ લીધા અમારે રીંગણા, લાગતા નથી. તક ના તાજા જ છે ભાઈ. તક તો માયાભાઈને હમખા. ઓલા ભાઈ ઓળખતા નહોતા કે આ અમરીશભાઈ છે, એ તો ખેડૂત ઓળખતા નહોતા. તો માયાભાઈને હમખાય કે આ તાજા હોય. એટલે ઓલે 2 વાર આમ સામું જોયું. એ કે ભાઈ મારે રીંગણા નથી વેચવા, મારે વેચવા જ નથી, તમને રીંગણા નથી દેવા. રીંગણા હું માયાભાઈને હમખા. એ ભાઈ હું મજાક, નહીં ભાઈ તમે માફ કરો. એ કે એટલું બધું એને ખોટું લાગી ગયું. અમરીશભાઈ કે ભાઈ તમે મને ઓળખો છો? હું ઓલો ન બોલે પહેલાં અમરીશભાઈ બોલી જાય કે હું અમરીશભાઈ ડેર. ઓહો, માયાભાઈના ભાઈ બંધો જ છો, હું કામ તમે અમને હેરાન કરો? હવે તમે અહીંથી રહેવા ગયો, હવે મારે તમને ઠેઠ આ તાજા જ છે પણ છતાં હવે મારી ચા પીવો. મારે અહીંયા ઘર જ છે. એને પરાયણે ચા પીવા લઈ ગયા. ત્યાં લઈને આથી નાના નાના તાજા રીંગણા કે કૂણા રીંગણા ગોતીને અને એને થેલી ભરી દીધો. અને પછી એમ કીધું કે હવે પૈસા આપો જ માયાભાઈને આમ. વાહ વાહ વાહ. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આજે લાગણીના જે સૂરો છે સાહેબ, એ વહેતું રહે છે ને એ જ પરમાત્માની પરમ કૃપા છે. ભાઈ મિત્રોની વાત કરી તમે, જે જૂના મિત્રો છે એના માટે સ્વાભાવિક છે કે એ કદાચ ક્યાં છે, તમે ક્યાં છો, તો એને મનમાં એવું ખરું કે ભાઈ માયાભાઈને માન સન્માનથી કે હજી તુકારાથી બોલાવી શકે? હા, હમણાં તો પછી 1-2 જણાએ 1-2 મિત્રોને કીધું કે ભાઈ એકલા હોય ત્યારે તું કહે. અમારે 1-2 મિત્રો તો એવા છે કે અહીં તમે 50 જણા બેઠા હો તો એવી રીતે કહેતો આવે એટલે પહેલાં તો તમે ભડકી જાઓ. પણ એને પછી બીજાએ કીધું કે ભાઈ હવે તું થોડુંક, કારણ કે બીજાને નવીન લાગે. 2-3 મિત્રોને તો પૂંજે રમજુ બાપુએ કીધું કે ભાઈ આપણે રમજુ બાપુ પણ મારા એટલા જૂના જ નહીં કે ભાઈ તું જો ઓલા મિત્રો બેઠા હતા ને તું આવું કહેતો હતો. પણ પછી મેં તો એવું જ કીધું કે એ તો બીજાને ખબર તરત પડી જાય કે આ બધા જૂના લંગોટિયા ભાઈબંધો છે તો જ આવું થતું હોય. એટલે એ તો એ જ મજા છે ને. તમને કોક તુકારો કરનારો જે મળે છે એ તમારા બાળપણ સુધી તમને તરત ખેંચી જાય છે. અને એનું ખોટું લાગે તો માનવાનું કે તમે ચીલો ચૂકી ગયા. તમને જ્યારે એમ લાગે કે મારું અપમાન થયું છે, આ મને યોગ્ય, હા બીજાને લાગે એવું કે યાર જે એ તમને માયાભાઈને ખૂબ પ્રેમ કરતો હોય, બહારથી આવતો હોય કે ભાઈ વાત હાચી જૂના મિત્રો તમારા, પણ યાર અમે બેઠા હોય ત્યારે ના, એના માટે એવું છે જ નહીં. એનું પણ તમને ગૌરવ થવું જોઈએ. અમે ઘણા હોટલવાળા મિત્રો છે તો હું ગાડીમાં બેઠો બેઠો હોર્ન મારતો હોઉં એટલે સાહેબ એમ કે ચા દઈ જાય તે ન્યાલી એમ કે ગેઠવાય પીવી તો આખા રોડ ઉપર આઈક નહીં, આ જેટલા સ્ટેશનો છે એ જૂના મિત્રો હજી કેવલ ગામના નહીં, ત્યાંય પણ મવામાં પણ એવા જૂના મિત્રો મળે તો અરે માયા તે તો પણ આમ જો મજા કરાવી, એ હજી કહી શકે છે. એનો પણ એક તમારો એક મેં કીધું ને કે એ તરત તમારું બાળપણ યાદ લાવી દે, રેતીમાં રમતા થાય યાદ લાવી દે.
એટલે એ પણ એક ગૌરવની વાત છે. તમે ચાની હોટલની વાત કરી, માયાભાઈની બેઠક કઈ ફિક્સ હતી? આમ ગાડી લઈને નીકળો ત્યારે ત્યાં તો સ્ટોપ હોય જ. તળાજા રેલવે સ્ટેશન છે. એ રેલવે સ્ટેશન ત્યારે આખું મારા કબજામાં હતું. કબજામાં હતું? હા, એમ જ કહું તો ચાલે, કારણ કે એ જે ટ્રેનનો જે પ્લેટફોર્મ હતું ત્યાં જ હું મારી ગાડી આમ રિવેસ લગાડી દેતો હતો. એટલે અને બહુ મોટું મકાન હતું, અને એની જે ટિકિટની ઓફિસો ને એના એ ઓફિસોમાં અમારા ડ્રાઈવર કંડક્ટરના ગોદડા રહેતા હતા, અને એની અંદર અમે આરામ કરતા હતા, બેસીએ ત્યાં, અને ત્યાં ગાડીઓના વારા હોય ત્યાં સુધી તમામ ગાડીઓવાળા ત્યાં બેસીએ, અને ન્યાય આવો જ ડાયરો જામતો હતો. અને હજી એ ડાયરાના એ ગાડીઓના જે ડ્રાઈવરો મળે, હું આ 3 દિવસ પહેલાંની વાત કરું તો 3 દિવસ પહેલાં અમારા 45 જેટલા મિત્રો, RSSની આખી ટીમ, સારા વડીલો બધાએ, એ બધા એક પ્રવાસમાં નીકળેલા, અને માતાજી અહીં પગે લાગવા આવવાના હતા, અને એના આગલા ઓલેથી હું સાથે થઈ ગયો. તો એ જે બસવાળા ભાઈ હતા એ મારા એ ડ્રાઈવર વખતના મિત્ર, અને એ મને જોઈ ગયા, મને કે આપણા મહેમાન છે. હું કહું હા. એટલે પછી હાજે મને પાછા ભાઈઓએ કીધું કે માયાભાઈ, આ તમે અગાઉ આવી ગયા બહુ સારું થયું, નહીં આ અમે ક્યાંય એમ હાલતું નહોતું ગાડું. તો આજે એનો એ ગૌરવ થાય છે. એટલે હજી એ વસ્તુ જતી નથી કોઈ દિવસ. તમે અગાઉ હીરાની વાત કરી, તો માયાભાઈ શેના કારીગર હતા? તળિયાના, પેલના? હું આખા 4 કામ. જનરલ હું ઘાટ પણ કરી શકતો હતો, તળિયા, મથાળા, પેલ, અને એમાં અઘરામાં અઘરું હોય કામ તો કોઈએ હીરો બગાડ્યો હોય અથવા સહેજ હીરો તોડ્યો હોય એને દોરી મારીને સુધારવાનું કામ એ સમયમાં. અત્યારે તો ઓટો આવી ગયું બધું, પણ એ હું બધું કામ કરી શકતો હતો. એટલે ત્યારે તો ઓલો હીરો ઉડી જાય તો 2-5 લોકોમાં ચર્ચા થતી, ને આજુબાજુનું કારીગરી બધે ગોતવા મળે. અરે ભાઈ, મારે તો આ બોરડાની શેરીમાં હતું, બરાબર. હવે આ રૂમ હોય ને એમાં હીરો સટક્યો તો રૂમમાં ઓલામાં ન મળ્યો બ્રાસ મારવાના. એટલે તમે સાચું નહીં માનો, અમે બજારની ધૂળોને ભેગી કરી, એને સાળી, એને ધોઈ, એને બીજે દી હૂકવી, અને એમાંથી પાછા એ 1 તગારું જેટલું ઓલું થયું હોય એમાંથી આખી રાત બેઠા સીપિયાથી એમાંથી હીરા અમે ગોતેલા છે. એ સમય જ જુદો હતો. આટલું બધું પરિવર્તન જોવો, એ જૂના સમયને યાદ કરો ને આ બધું જોવો એટલે જૂનું તાજું થાય ક્યારે પણ. પરંતુ પહેલો કાર્યક્રમ ક્યાં કરેલો? ત્યારે તમે જે વાત કરી કે ભાઈ ગરબામાં ત્યાં સંચાલન કરેલું, પરંતુ ધીમે ધીમે ક્યારે લોકોને એવું ક્યારે થયું કે નહીં આવા કલાકાર પણ છે કોઈ? ગામમાં ભાગવત કથા હોય, રામકથા હોય, ત્યારે જે કલાકારો એ વખતે મસ્તરામ બાપુ ગોંડલિયા કરીને હતા, કનુભાઈ બાદલ, મુક્તાબેન દવે, આ બધા ટૂંકમાં એ સમય રેન્જના કલાકારો. તો એ ત્યારે, કારણ કે અગાઉ તો મને ઓળખતા, એટલે મારે ઓલે પ્રસંગ હોય ગામમાં તો એ કોઈ દી તે દી પેમેન્ટ ન બોલતા. અને ખાસ કરીને કહું તો વધારે હાવ બાળપણથી મને જો ભજન કોઈ વધારે રસ થયો હોય તો આજના આપણા પૂજ્ય દીપક બાપુ હરિયાણી, એમના બાપુજી પરસોત્તમદાસ બાપુ છે હજી, અને એ ત્યારે અમારા ગામમાં ભજન કરવા આવતા. કોઈની ઘરે સત્યનારાયણની કથા અથવા ભજન પ્રોગ્રામ કરવો હોય તો એનો હોય, અને ત્યારે હું એને યારે બેઠો મંજીરું વગાડતો. એટલે આડું અવળું વાગે, પણ હવે વીરા બાબાનો દીકરો એટલે એને ના તો પડાય નહીં, અને એણે મને લય શીખવાડી, આમ વગાડાય. અને પછી તો ધીરે ધીરે ભજન, હાવ નાનપણની વાત કરું છું, એટલે આ કલાવાળી જે લાઈન આવે છે ને એમાં. તો એની સાથે એક અમારા મુકુંદગીરી બાપુ ગૌસ્વામી હતા મહુવામાં, પ્રભુદાસ બાપુ એક હતા. આ બધાના ભજનો સાથે હું બેઠો મંજીરા વગાડતો. પણ પછી જે તમે કહો છો કે પહેલો જ પ્રોગ્રામ, એટલે પહેલાં આવું થોડું હતું, પણ મેં હાવ ફર્સ્ટ પ્રોગ્રામ મહુવાના કુંભારવાડામાં હનુમાનજીની દેરીએ મારો કાર્યક્રમ હતો. અને જે ત્યાંનું પ્રકાશ સાઉન્ડ, હરજીવનભાઈ ભીલ, ચંદ્રેશના પિતાજી, એ ત્યારે એમનું સાઉન્ડ, અને એમણે જ
બધાને કીધેલું, કારણ કે અહીંયા મારા ગામમાં કાંઈ કે સપ્તાહને એવું હોય એટલે સાઉન્ડ એનું રહેતું, અને કાં સીતારામ સાઉન્ડ હોય ભાવનગર, અશોકસિંહ ગોહિલ અને હરદેવગીરી બાપુ ગોસ્વામી. એટલે પહેલાં આ બે સાઉન્ડવાળાએ વધારે મને ઉપાડ્યો. એ પ્રોગ્રામ થયો એટલે એણે ભાઈને વાત કરી કે માયાભાઈ તો આપણા મિત્ર છે પણ બોલે છે બહુ સારું. તો પહેલો મેં એ કુંભારવાડામાં પ્રોગ્રામ કર્યો, અને એક વાત કહેતા મને આનંદ થાય. ત્યારે ચિમન દાદા પુરોહિત કરીને ત્યાં હાઈસ્કૂલના ક્લાર્ક હતા, પણ એ સંચાલન બહુ સારું કરતા. એટલે મને પહેલો સ્ટેજ ઉપર રજૂ કર્યો હોય તો એ ચિમન દાદાએ રજૂ કર્યો, અને મારું સન્માન ત્યારે એ વખતે સરકારી મેડિકલ ઓફિસર તરીકે ભાવનગરના ભટ્ટ સાહેબ ડૉક્ટર, એમણે મારું સન્માન કરેલું. અને એ પણ ત્યારે નવા નવા ડૉક્ટર તરીકે આવેલા, એટલે એ ચીફ ગેસ્ટ તરીકે પણ એ હું કહી શકીશ કે એ સામે હતા. અને ત્રીજી વાત એ કહું કે હમણાં અમે કીર્તિદાનભાઈ 2 વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયા, અને એ ભાઈને મેં જોયા, ડૉક્ટર સાહેબને, એ ત્યાં ચીફ ગેસ્ટ હતા. એટલું અંતર છે. બિલકુલ. એ પછી મેં એને મવા નથી મળ્યો. એણે મારું સન્માન, એટલે પહેલી વાર જેણે સન્માન કર્યું એની છબી કેવી રીતે તમારા હૃદયમાં બેસી જાય એનો દાખલો આપું છું. બિલકુલ. અને એને મેં ઓડિયન્સમાં બેઠા બેઠા ફોટો પાડીને મોકલ્યો. અહીંના એક ડૉક્ટરને, મવાના, કુંભણ પોતે છે ડૉક્ટર, આ કોણ? એટલે એણે તરત મને કોલ કર્યો. મને કે આજ 2 વાર મારામાં ફોન આવ્યા, માયાભાઈ કે હું માયાભાઈના પ્રોગ્રામમાં જાઉં છું, તો માયાભાઈ તમે મળજો, આ ઈ જ છે. અને બીજે દિવસે, પ્રોગ્રામના બીજે દિવસે હું એના ઘરે ઓસ્ટ્રેલિયા જમવા ગયો. મારો કહેવાનો અર્થ કે આ પહેલાં પ્રોગ્રામની જ એક, અને લગભગ મારે 1 વર્ષની અંદર લગભગ ઓલ કલા જગતમાં થયું કે આવે આ ગાવામાં, કારણ કે ઓલરેડી બધા ઓળખતા હતા. બીબું તો પડી જ ગયેલું હતું, ખાલી ભાત પાડવાની હતી. એટલે ખૂબ બધાએ મને કલાકારોએ સાચવો છે, અને સમાજે ખૂબ સ્વીકાર્યો છે. અત્યારે વર્તમાન સમયમાં જોઈએ તો લોકો એટલા કોઈને આપણે હરખાતા નથી જોયા, અને રડતા તો શેરી ઉગાડતી એવા રડતા લોકો. તો આટલું બધું થતું તો અંદરથી આમ અરખ ઉમટી પડતો હશે ને કે બધું હવે સેટ છે ધીમે ધીમે, એમ લોકો એમ કહેવા માંડે, ગામના 2-5 લોકો પૂછવા માંડે. એક એ જે વસ્તુ છે ને, એનું હું હાવ સાચું કહીશ તો હું કહું, મને એનું કોઈ દી ફિલિંગ નથી થયું. આજે આ છું તો એનો મને બિલકુલ અરખ નથી. બીજી વસ્તુ એ કહીશ કે મેં બાંસીમાં પૂંજ્ય મોરારી બાપુને સાંભળેલા, પહેલી કથા મેં આખી સાંભળી બાંસીમાં. અને ત્યારે પૂંજ્ય બાપુએ એવું કીધેલું કે તમે સુખ કોને કહો ને દુઃખ કોને કહો. અને એમાં થોડોક અર્ક એવું બોલેલા કે જે તમારું ધાર્યું ન થાય એને તમે દુઃખ કહો છો. તો સાહેબ ત્યારથી મેં ગાંઠ વાળી હતી કે આપણે ધારવું જ નથી કાંઈ. મેં કોઈ દી ધાર્યું નથી. અને આપના માધ્યમથી હું કહું કે પ્રોગ્રામ હું બુક કરી લઉં, જે કંઈ પેમેન્ટની વાત થઈ, પણ આજ સુધી મેં મારી લાઈફમાં પ્રોગ્રામ પતે અને એ કહે કે આ તમારું પેમેન્ટ, આપણે જે વાત થઈ હતી એ મુજબ ઓકે, મેં કોઈ દી જિંદગીમાં ગણ્યા નથી. વાહ. કાંઈ એટલા જ છે કે નહીં. બીજી વાત કે ઘણી જગ્યાએ કોઈક આયોજક એવા પણ મિત્રો મળે કે ગમે એમ કરીને થોડાક ઓછા કરીએ, હવે અત્યારે પ્રોગ્રામ તો પતી ગયો છે, એટલે શરૂ કરે કે માયાભાઈ તમને તારીખ કોને લખાવી દે? ભરતભાઈ. હવે ભરતભાઈ તો અત્યારે અહીંયા નીકળી ગયા છે, અને અમે આમ તો ખરેખર માયાભાઈ ના જ પાડી હતી કે અવડું બધું બજેટ આપણું ગામ ન ખપી શકે, પણ હવે ભરતભાઈ તમને લખાવી દીધી છે ગામને આબરૂ જાત, એટલે આપણે એમ થાય કે અત્યારે નહીં જાય. ટૂંકમાં સહજ એનું ઓછું કરવું છે. એટલે ત્યારે મગજમાં એક હતું કે વિવાદવાળી વસ્તુ લેવી નહીં. એટલે સંવાદ કરો છો તમે, વિવાદથી દૂર રહીને સંવાદ. યસ.
ના એટલે હું પછી બહુ એ કહેવા મળે ને આવું ને એમ તેમ એટલે મને થાય કે આને ઓછા કરી દેવા છે, પણ આપણે એ કસેલું ધન વાહ. આપણે જોતું નથી. એટલે હું એને એમ કહું કે તમે બધું કરો ને, હું ફ્રેશ થઈને આવું, હું ગાડી લઈને નીકળી ગયો છે. વગર પેમેન્ટ. યસ, એવા ઘણા દાખલા છે. અને અત્યારે આપણી ચેનલમાં જોશે તો એ કહે છે કે એમાં અમે 2-3 જણા છીએ. અને પછી એણે વિનંતી કરે કે ભાઈ અમારે થોડું ઓલું હતું આમ તેમ, અને તમે એટલા લ્યો. એમ કે ભાઈ બીજી વાર કરજો ને પ્રોગ્રામ બાપા. તો હવે તમે અત્યારે જ આવું નથી કરતા, અમારે બીજી વાર તમને કહેવું કેમ? તો એક મગજમાં પહેલેથી હરખ એ રાખ્યો છે કે આ બધું ક્યાં ગાડીઓ તમે કહો એમ હાંકતા થાત તો એક રાત આવેલી સુરત લઈને જઈએ, ટીપ મારીને આવીએ તો 3-4 હજાર રૂપિયા વધતા થાય, એનો આનંદ હતો. તો આજે તમે એક પ્રોગ્રામ કરીને આવો છો તો કુદરત એટલા આપે છે. એટલે એકવાર મેં બાપુને પણ પૂછેલું કે બાપુ આ માણસો બોલાવીને પ્રોગ્રામ, તક ના બેટા, તમારું પ્રારબ્ધ ત્યાં પડ્યું હતું એટલે તમારા આ વિષય સૂઝ્યો, અને એટલે જ તમને બોલાવીને જ્યાં પ્રારબ્ધ તમારું ખીલી જાય, એટલે એના ઉપર જ કાયમ રાખ્યું છે. પ્રારબ્ધ કરશે. મોદી સાહેબ તો એમ કે પ્રારબ્ધને અહીં ગાંઠે કોણ, હું જ મારું ભવિષ્ય, એવું કંઈક બહુ સરસ કવિતા. એટલે આ પ્રારબ્ધને ગાંઠવાની વાત નથી, ઓટોમેટિક પ્રારબ્ધ તમને ગોતશે. ઉશીના અંજવાળા આપણને નહીં ફાવે, હું જ બળતું ફાનસ છું. તમે જેટલા છો એટલા, પણ તમારું પોતીકું તો અંજવાળું ખરું છે. બિલકુલ. એટલે એ કોઈ દિવસ એ ઓલામાં હું ગયો નથી, અને એનો મને કોઈ દિવસ ઓલું નથી થયું. મિત્રો, આપણે 2-5 પૈસા કોઈક પાસે લેવાના બાકી હોય તો શેરી ગાંડી કરતા હોય ને વગર પેમેન્ટ એને અહીંથી દૂર જવું ઘરના ડીઝલે પાછો કદાચ વાત સાંભળવી ને બોલવું સરળ લાગે, પરંતુ એ તો તમે નિભાવ્યું એને જ ખબર હોય. માયાભાઈ, આજે પણ મેં સાંભળ્યું છે કે માયાભાઈ મહિનાના 20 પ્રોગ્રામ કરતા હોય, 25 કરતા હોય, એમાં 2-5 પ્રોગ્રામ એવા હોય કે ઘરના ડીઝલે જવું પડતું હોય. ઘણા પ્રોગ્રામ એવા. મેં પૈસા કરતાં સંબંધ બહુ બનાવ્યા છે, મિત્રો બહુ બનાવ્યા છે. અને એ રૂડું ક્યારે લાગે કે તમારા ઘરે પ્રસંગ હોય ત્યારે તમે ગમે એવડાવો, પણ તમારા આંગણે 5 સારા મહેમાન ન હોય, તમારા આંગણે માણસને આવવા માટેની એક કાળજી ઊભી થાય કે ના, ત્યાં તો જવું જ પડશે. તો સાહેબ, આ પ્રસંગોમાં એવા મહેમાનો હતા કે ભાવનગરમાં એરપોર્ટમાં, નાનું એરપોર્ટ છે, પણ જ્યારે એ પ્રાઇવેટ પ્લેનો ત્યારે ભરાણા હતા, કોઈ પૂછતું કેમ થાય કે આ બધા માયાભાઈ ત્યાં મહેમાન, અને એ પણ હોય. અને ગામના દેવી પૂજકનો દીકરોય ત્યાં ડીશ લેતા અચકાય નહીં. વાહ. વાત આ છે કે એને પોતાનું લાગે અને ઓલાને પોતાનું લાગે. બ્રધર, આપણે સૂર હોય ને તો કીર્તિદાનભાઈ જેવાને વધારે ખબર પડે, પોતે તો પારંગ જ છે એમાં. પણ મને એ બધાના લીધે ખ્યાલ છે કે જેટલો ખરજમાં જઈ શકે ને, જેટલો નીચેના સૂરે જઈ શકે, એટલો જ કલાકાર સામેના સૂરે જઈ શકે. એટલે હું જાહેર મંચમાંથી કહું, તમે જેટલા નાના માણસને મળવાની તમારી તૈયારી હોય ને, એટલા જ તમે મોટા માણસને મળી શકો છો. એટલે ખૂબ સંબંધો બનાવ્યા છે ને એ કાયમ રહેશે. ભજનની વાત કરીએ, માયાભાઈને એકલા બેઠા હોય તો એવું લાગે કે આ ક્યાંક આ ભજન હવે પાકતું દેખાય છે. અમે 29 વર્ષ થઈ ગયા મારે નવરાત્રિના. 29 વર્ષમાં મારે નવરાત્રિની અંદર હું કોઈ દી બહાર નથી ગયો. મેં તમને કીધું કે થોડાક સમય નવરાત્રિ રમતો એમણે, પણ એ પહેલાં તો ખૂબ રમતો, પણ 29 વર્ષથી હું કેવલ અનુષ્ઠાન કરું છું. મને એવું લાગે છે કે એ નવરાત્રિ છે એ ગરબે રમવાની છે, ગરબે ઘૂમવાની છે, ગરબો લેવાની છે, ઉપાડો દેખાડવાનો નથી પ્રસંગ. વાહ વાહ. કારણ કે આપણા સનાતન ધર્મમાં
સાહેબ આપણે ઉત્સવ બધા કરી નાખ્યા છે એટલે પીડા વહી ગઈ છે. મા હારે તમે જગદંબા હારે તમે પ્રેમ ક્યારે કરી શકો? એના પ્રત્યે પીડા થાય તો. આજ હું અવળો થઈ ગયો, મારી માને માથે ઓઢણું નહોતું, આ પીડા થાય કે મારી માએ મને કેવી રીતે મોટો કર્યો. આ યાદ રહે. એ છોકરો વૃદ્ધાશ્રમમાં નહીં મૂકવા જાય. બિલકુલ. એ જ રીતે ધર્મમાં આ નવદી પીડા થાય કે આહા, કે પુરુષોથી કાંઈ થાય એમ નહોતું ત્યારે. અને એ સમયમાં મા ત્રિશુલ લઈને નીકળે છે ખડગ અને ખપર લઈને, અને આપણી માને લડવું પડ્યું છે ધર્મ માટે. અને 9 દિવસના અલગ અલગ જે માના રૂપ લીધા છે માએ, એ નવદુર્ગા કે આપણે હાટું એને રૂપ બદલવા પડ્યા ધર્મને રાખવા માટે. એને ખુદને ડગલું ભરવું પડ્યું. એ નવદી ખમા માં ખમા તને ખમા. અને હવે અમે એવું જીવશું કે તારે આવા ખડગ ન લેવા પડે. એટલે દાદ બાપુએ લખ્યું તારે હાથ તલવાર લેવી પડે નહીં, હવે નહીં તને લેવા દઈ. આ સાધનાના દિવસો છે. એટલે મતલબ કે એ થતાં થતાં શ્રાવણ મહિનો આ રીતે કરું છું તો પાક્યું કે નથી પાક્યું એની મને ખબર નથી, પણ સાહેબ એક નક્કી છે કે તમને ખોટો મોહ છૂટી જાય છે. પ્રોગ્રામના સ્ટેજ ઉપર બેસી જાય ત્યારે નક્કી ન થાય કે આ પેમેન્ટનો પ્રોગ્રામ છે કે હાજરી દેવા આવ્યા છે. એ તો બધું સરખું જ લાગે. અને ઉલટાનો ઓલો પ્રોગ્રામ સંબંધવાળો તો તોડી નાખીએ એવો થાય. વાહ. કે શું કામ? અંદરથી ભાવ છે કે આજુ ફલાણા ભાઈને રૂડા લગાડવા આવ્યો છું. વાહ. એ કાલ કોકને એમ કહેશે કે માયાભાઈના મિત્ર હતા પણ આવ્યા પણ મજા કરાવી દીધી. અને હંમેશા મારા બાપુજી, હું બોલ્યો જ છું તે દિન આજે કહું કે હંમેશા એમ જ કહેતા કે જેને બેહો એને રૂડા લગાડજો, જેની ભેગા બેસો એને રૂડા લગાડજો. એટલે એ વિચારોથી કદાચ આ બાજુ વળ્યો હશે ધર્મ બાજુનો. એટલે પરિપક્વતા તો જન્મ સુધી આવતી નથી. અને આપણે તો માણસ છીએ, આપણામાં શું સમજણ આવે? આપણને હજી ખુદને એ ખબર જ નથી કે આપણે કરીએ સાચું છે ખોટું છે. અને હજી સુધી દુનિયામાં મને નથી ખબર પડ્યો કે આને સાચું કહેવાય ને આને ખોટું કહેવાય. માત્રા જેની વધારે હાસું, માત્રા જેની ઓછી ખોટું. દાખલા તરીકે તમે જે પહેર્યું છે કલર, એનું ટપકું અહીંયા કરી ગયો તો માણસોને ડાઘ લાગશે. અને આ કલરનું ટપકું ત્યાં કરી ગયો તો ત્યાં, કારણ કે એની માત્રા ઓછી છે. તો કયો કલર ખરાબ છે તમે કઈ રીતે નક્કી કરી શકો? આપણે કંઈક બ્લેક, તો બ્લેકમાં વ્હાઇટ તમે ટપકું કરી ગયો તરત કહેવાય કે આ ક્યાં ડાઘ પડ્યો, તો વ્હાઇટ ડાઘ થઈ ગયો. તો એ નક્કી નથી થતું કે કયું સાચું ને કયું ખોટું. પણ નક્કી એટલું જ કરવાનું છે તમારો સદગુરુ અને તમારી કુળદેવી અને તમારો ઈષ્ટદેવ એ જે રસ્તે હતા, એ જે પુસ્તકો છે, એ ગ્રંથો વાંચો ને એમાં જે માર્ગદર્શન મળે એ જ આપણા માટે સાચું હોઈ શકે, બીજું આપણા માટે સાચું ન હોઈ શકે. માયાભાઈ ડાઘની વાત કરી, 29 વર્ષ જેવું તમે કીધું, એ તો અનુષ્ઠાનને પણ લોક સાહિત્યમાં તો ઘણા વર્ષો થઈ જાય. એકની એક જગ્યાએ ટકી રહેવું વર્ષો સુધી, જનરેશન બદલે, યુવાઓ આજના હોય કે ભૂતકાળમાં તો મોટી ઉંમરના ડાયરામાં જતા, પરંતુ હજુ સુધી માયાભાઈ ડાઘ નથી પડવા દીધો જીવન પર. અઘરું છે આ, કેટલું અઘરું છે? ના, બિલકુલ નહીં. એમ કહું તો એ ચાલે. તમારી ડિઝાઇન બદલવી જોઈએ, ધાતુ નહીં. વાહ. જ્યારે ધાતુ બદલી જાય છે ત્યારે અઘરું થાય છે. તમારી ડિઝાઇન બદલવી જોઈએ સમય પ્રમાણે, પણ અંદરની ધાતુ એ નહીં કે એ અંદર, એ તો હું એનો એ જ છું. એમાં એક દાખલો દઉં તમને. એક રાજા શિકારે જાય છે, હાવજનો શિકાર કરવાનો ને એ સમય, અને એમાં નિશાન ચૂકાઈ ગયું અને હાવજે સલાંગ મારી, ક્યાં 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 કરતો જ આમ મોઢામાંથી ફીણ મીડ્યો ઉડાડવાનું, પાછો ફરીને ત્યાં સલાંગ મારવા જાય, એમાં ઓચિતા ગીરનો નેહડામાં કોઈ ગોવાળ એ ગાયું ચારતો હતો ને એનું ધ્યાન ગયો ને ત્યાંલી હાકલા સાથે ફરફરતી લાકડીનો ઘા કર્યો ને હાવજના ખોપરામાં લાગીને હાવજ આટી મારીને અને રાઈડથી વયો ગયો, કારણ કે તો ગીરવાળાને રોજનું જ. બિલકુલ. અને બીજી વાર આવવા જાય ત્યાં તો આડી લાકડી લઈને ઊભો રહી ગયો
રાજાને બચાવે છે, રાજાનું ખૂબ સન્માન કરે છે, પોતાની સાથે લઈ જાય છે નેહડાવાળાને બધું કે ભાઈ તમારો દીકરો મને આપો. અંગરક્ષક તરીકે એને રાખે છે. અને સમય જતાં કોઠાહૂજ હોવાથી સાહેબ સલાહકારમાં પણ રાખે છે. એટલે ત્યારે એ સમયના અમીર ઉમરાઓ જે સાથે રહેતા હતા એના કઠવા મળ્યો માણસ કે આ ક્યાંથી આ, તો હવે કંઈક ભૂલમાં આવે તો આને કંઈક કાઢીએ. એટલે આ શું કરતો હતો, મહિને 15 દિવસે જેવો સમય મળે ફ્રી થાય, જેવો મહારાજાને કાંઈ કામ ન હોય ને મહારાજા પોતાના મૂળ મેલે વયા જાય, ત્યારે આણે એ ગામમાં એક નાની ઝૂંપડી ઓરડી રાખેલી એ ન્યા વયો જાય. એટલે આ સાથે જ અમીર ઉમરા હતા એને થયું કે આ નક્કી ગમે એ રાજા સાથે રહીને રાજની વસ્તુને આ છુપાવવા જાય છે ત્યાં, હવે આવી ગયો છે ભૂલમાં, હવે મહારાજાને કહીએ. એટલે મહારાજાને કીધું કે તમે ભલે વિશ્વાસ કરો છો પણ એ એક આને કરી ઓરડી શું કામ જાય, અહીંયા તમારો ઉતારાની તાણી છે, એને પોતાને તમે એક મોટો બંગલો આપ્યો છે તો એ ત્યાં શું કામ જાય, અને ત્યાં એકલો આખો દિવસ રહે. રાજા કે હું ખુદ તપાસ કરીશ. અને રાજા જઈ અને દરવાજો સીધો ખંભો મારે છે. આ માણસ તો અંદર એક ખાટલી છે અને એ જે નાલી ગાયો ચારતા ચારતા નેહડેથી આવ્યો ને એ જે એના મૂળ પોશાક હતો કપડાં એનું એ પોટકું પડ્યું છે ત્યાં, અને એની લાકડી પડી ત્યાં. એટલે જેવા રાજા આવ્યા ને દરવાજો તોડીને રાજા એટલા ઓહો બાપુ, કારણ દોષ મારો કાંઈ કે તો જોઈ તું ઓરડી તો ખાલી હતી, કાંઈ બીજું કે બેટા મને વહેમ પડ્યો. વહેમ ન પાડતા નકર વેળું પડી જાય. અને હવે તમને વહેમ જ પીડ્યો હોય તો હું તો નીકળી જઈશ. બેટા એ તો કે તું અહીંયા અવડું મોટું તારા માટે મહેલ જેવો બંગલો આપ્યો છું તો અહીંયા શું કામ? બાપુ જ્યારે મોકો મળે ને ત્યારે અહીંયા આવી જાઉં છું. અને પાછો મારા કપડાં પહેરી અને હાથમાં લાકડી લઈને એક અરીસો મૂકેલો હતો. આ અરીસા સામે ઊભો રહી અને હું મારી જાતને એમ કહું છું ભૂલી જતો ને મૂળ આ છો, આ ધાતુ ન બદલવી જોઈએ, ડિઝાઇન બદલવી જોઈએ. પણ તમારે હું કોણ છું? હું કાલે આ કલાકારોને મારે ઘરે આવતા હતો ભગવાન માનતો હતો, મારી ગાડીમાં બેસતા તો હું ભગવાન માનતો હતો, અને આજ હું કલાકાર થઈ ગયો એટલે ના, મારા માટે હજી નહીં ભગવાન છે. મને હજી કોઈ કલાકાર મિત્રો મારા ઘરે આવે તો તે દી જે હરસુરભાઈ આવતા હતા એ જ આનંદ છે, તે દી ઈશ્વરદાનભાઈ આવતા હતા એ જ આનંદ છે, રામભાઈ કાક તે આવતા એ જ આનંદ છે. આજે કોઈ પણ કલાકાર આવે, આજે કીર્તિદાનભાઈ આવે તો આજે તમે સાંભળો કે અત્યારે ટોપ લેવલના માણસ, બિલકુલ બરોબર, પણ મને હરખ તો એ જ છે. કલાકારો માટે તો એવું કહેવાય કે કલાકારોના કોઈ કેપ્ટન તરીકે તમને ઓળખે છે બધા કલાકારોના સાથે લઈને. એક સમય એવો હતો કલાકારમાં વિખવાદ હોય, તમે જેમ કીધું હાર્મોનિયમનો વગાડતા, આવો પણ એક સમય હતો, વારો ન આવે આવો પણ એક સમય હતો. પરંતુ માયાભાઈ ન કોઈ સ્વાર્થ માટે ખુદનું કંઈક આપીને એમાં જે રીતે કાર્ય કરી રહ્યા છે, દરેક કલાકારોને સાથે લઈને ચાલે, વડલાની છાયાની છે જે રીતે બધા એમ. કેવી રીતે તમને કયું એવું જીવનમાં ક્યારેય એવો કપરા દિવસો આવ્યા છે કે ભાઈ ખુદને આપણે એવું જોયું હોય કે ભાઈ આપણને કોઈક હાર્મોનિયમનો અડવા દેતા હોય કે એમાંથી આપણે પસાર થયા હોય, તો એક નાનો કલાકાર હોય, ઉગતો સિતાર હોય, તો એને કદાચ સ્વાભાવિક છે મોરારી બાપુ સુધી ન પહોંચી શકે એવા ઘણા એવા સામાન્ય માણસને રાખને રતન તમે બનાવ્યા છે. તમે ન પહોંચ્યા હોત તો એ રતન કદાચ નહોત બની ગયું હોત. ના, મને એક અંદર હરખ છે. હમણાં એકવાર બેઠા ત્યારે પૂંજ્ય બાપુએ ગોપનાથની કથામાં પણ કીધું ને એ પહેલાંની 1-2 કથામાં કીધું કે આ બધાને જે કલાકારનું હોય કે ભાઈ બધા માયાભાઈ અહીંયા લાવીને પછી ત્યારે મેં બાપુને કીધું હતું, બાપુ મને કેવલ એટલું જ થતું બાપુને આગળ હું બોલ્યો અને મને જે હરખ થાય એ અમારા કલાકારને ક્યારે થાય? વાહ, મને જ હરખ થાય એમ નહીં, એને ક્યારે થાય? એ હરખ વેચવાનો મને એક નોખો લાવો હતો. અને એટલું નહીં સાહેબ, ને જેણે મારી સાથે વ્યવહાર થયો જ છે એવું પહેલાં
કે હાર્મોનિયમ ના આપ્યું હોય, સાલું ભલે લઈ લીધું એમ આપણે બોલ કે ભાઈ બગડી જાય, થયું જ છે. પણ આજ લગી એ કલાકારોને મેં કળાવા નથી દીધું. એને ખબર જ હશે. એ તો એટલું નહીં ભાઈ કે દાખલા તરીકે આપણા બે ભાઈનો પ્રોગ્રામ છે, દાખલા કે પરદેશમાં, તો મારે એક બીજો પ્રોગ્રામ છે, ત્યાંથી 3 કલાકની ફ્લાઇટ છે. તો હું આપને એમ કહું કે ઓલા લોકોએ જ કીધું જોઈએ કે તમને પેમેન્ટ ઇન્ડિયાથી બધા આવી શકે એ માટે તમને ઓલું કરી દઈ. તો હું તમને સહજ એમ કહું કે તો ભાઈ તમારા સાજિંદા છે એ તમારું ફેમિલી જેવા છે, તો મારે એક પ્રોગ્રામ છે. હા આવે જ ને. તો ત્યારે તમે એને પાસપોર્ટની કોપી આપી ગયો, ટિકિટ તમારી આવી જાય, અને પ્રોગ્રામને દિવસે એના એ જ દેશમાં ત્યાંથી ડોમેસ્ટિક ફ્લાઇટ છે, ત્યાંથી જવાનું છે, પહોંચી તો ગયા જ છીએ. અને હું પ્રોગ્રામના સ્થળે છું, આ લોકો એના પ્રોગ્રામના સ્થળે છે, અને પાછું આરામ છે ને આ પ્રોગ્રામ છે નહીં. અને એવો મોકો ગણી નહીં કદાચ કે હવે એનો પ્રોગ્રામ ન થાય, નથી આવેલાના દાખલા છે. અને હદ તો એ થાય કે ગયા હોય મોરારી બાપુની જ કથામાં બધાએ દાખલા, બાપુના સંગીતવાળાને ખબર પડે કે આનો પ્રોગ્રામ, તો એની તાત્કાલિક ટિકિટો થાય, એ આવે પણ ઓલા ન આવે. આવું ભૂતકાળમાં મતલબ, પણ મેં મારી જિંદગીમાં એના ઘરે મફત પ્રોગ્રામ કર્યા છે. વાહ. આપણે અડવું જ નથી એ વાતને, એ ટેવ જ નથી પાડવી, અને પડી જ નથી, પાડવી નથી, પડી જ નથી, તરત ભૂલાઈ જાય છે. એ એનું કામ એ કરે છે, આપણું કામ આપણે કરીએ. એ છોરા થાકી ગયા છે, નહીં આવ્યા હોય, પણ અટક્યું તો નથી ને મારા ઈશ્વરની દયાથી. તો આ તો એને બદલે હું ગૌરવથી કહી શકું કે ભાઈ આજે સંગીત જે બે ભાઈઓ આવ્યા તો બાપુની કથામાં બેન્જો વગાડે છે, બાપુની કથામાં તબલા વગાડે છે, બાપુની કથામાં આજે આપણા વહો ભાગ કે આજ મારા ડાયરામાં એ આવ્યા, એમ કરીને તે ન્યાય ઉલટાનું લેવલ તમારું એ ગૌરવવંતું થાય. અને પૂંજની જેવી વ્યક્તિઓ તમારા સાજિંદા થઈને બેસે, તો એ ઈશ્વર કોઈ દી આપણી અંદર તકલીફ નહીં હોય તો એ તમને તકલીફ નહીં પડવા દે, એ મને ખબર છે. કલાકારોમાં માયાભાઈ અને કીર્તિદાનભાઈ આ બંને એકાબીજાના પર્યાય બની ગયા હોય ને તમે પણ ઘણી વખત કહેતા હોય કીર્તિની માયાને, માયાની કીર્તિ. પહેલી વખત કીર્તિદાનભાઈને ક્યારે મળવાનું થયું હતું? આ બંનેની માયાભાઈ અને કીર્તિભાઈ સાથે માયા બંધાઈ જવાનું કારણ? આ કીર્તિભાઈ અત્યારે એ પહેલાંનું જે કલાકારોનું ઓલું હતું ને, તો એ એક જુગલબંધી લેડીઝ જેન્ટ્સની હતી. પ્રાણભાઈ હોય તો દમયંતીબેન હોય, અથવા તો પેલા દિવાળીબેન ભીલ સાથે એટલા વર્ષ, પ્રાણભાઈને દિવાળીબેન, પ્રાણભાઈને દમયંતીબેન, પ્રાણભાઈને ભારતીબેન, 10-10 વર્ષ સુધીના આખા ઓલા હાલ્યા. XYZ કોઈ પણ એ બાદ આ તો વડીલોને યાદ કરું. પણ આ પહેલું એવું છે કે સાહિત્ય અને ગાયકની જોડ. ને પહેલી વાર અમે, મને યાદ છે કે 2002 સાણંદમાં અમે બે પહેલી વાર ભેગા થયા. ઈશ્વરદાનભાઈ, હું અને કીર્તિદાનભાઈ. અને ત્યારે ઈશ્વરદાનભાઈ સાથે કીર્તિદાનભાઈ આવેલા, અને કારણ કે અંદર જ થનગનાટ, મેં પહેલી વાર એને સાંભળ્યા. મેં કીધું આ ગજબ માણસ છે. એના તો આપણે બીજું શું પણ રખ અંદરનો ને. પછી તો ધીરે ધીરે એમાં તો કાંઈ સૂર્યને ઉગે એટલે તેમાં કાંઈ સાબડે ઢાંક્યો રહે નહીં, અને એ કાંઈ કોઈને જાહેરાત ન કરવી પડે સૂરજ ઉગે છે અને આવજો ને. હા, પછી હું એમ કહું કે તો અમે આમ ના, એ ઉગ્યું જ છે સૂરજ. પણ મને ખાસ યાદ બીજું એ છે કે જોડિયા ગીતા જયંતિનો 3 દિવસનો કાર્યક્રમ, અને એમાં મારો પ્રોગ્રામ હતો. આગલે દિવસે ગુલામ અલી ખાન
નો કાર્યક્રમ હતો ને બીજે દિવસે મારો પ્રોગ્રામ હતો. એમાં મેં કીર્તિભાઈને ફોન કર્યો. મેં કીધું હું જોડિયા જાઉં છું ભાઈ, આવું છે? મને કે મોરારી બાપુ ત્યાં હોય? હું કહું હા, બાપુની હાજરીમાં જ કાર્યક્રમ છે. તો હું આવું. અને મેં જઈને બાપુને અમે મળ્યા, બાપુને વાત કરી. બાપુ બહુ સારું આ ગાય છે, આપ આજ્ઞા આપો તો ગણપતિથી ચાલુ કરે. એટલે મેં દુહાસન કરી, પરિચય થોડું ઘણું બોલી અને કીર્તિભાઈ બાપુએ હા પાડે રજૂ કર્યા. વન મેન કીર્તિદાન. અને ગઝલોથી લઈ અને લોકગીત સુધી અને રાહડાથી લઈને ભજન સુધી એટલા એવા ટુકડા લઈ આવ્યો થી માણસ. સાહેબ ગુલામ અલીને ભૂઈ નાખ્યા હતા એને. 100% કહીશું. એટલે એ તો એની ઉંમર વડીલી, તો એને કાંઈ એ રીતે ન કોઈ પૂછી શકે, કલા પણ ત્યાંના વાતાવરણમાં. અને લગભગ 1:30 વાગે પ્રોગ્રામ પૂરો થયો, 9 વાગે ચાલુ કર્યો. પછી અમારે નીકળવાનું હતું, એટલે હું પાછું બાપુની રજા લેવા ગયો. એટલે બાપુનો જે ઉતારો હતો અહીંયા ઝૂલે બાપુ બેઠા હતા. મને કે ભાઈ ઓલો ભાઈ, હું કહે બાપુ ગાડીમાં બેસી ગયા અને અમે નીકળી. અરે મને કે બોલાય. અને ફરીવાર કીર્તિભાઈ અહીંયા હાર્મોનિયમ લઈને બેઠા સાહેબ 3:30 વાગ્યા સુધી એમણા બેઠકમાં. અને એ પછી પાછી જોડિયાની બાપુની કથા એ જ વર્ષમાં આવી. અને ત્યારે પણ એવડો મોટો કાર્યક્રમ ત્યારે થયો. અને એ પછી ભગુડા 9મો કે 10મો પાટ ઉત્સવ. અને મેં એને ફોન કર્યો કે આ રીતે મોગલમાનું સ્થાન છે. ત્યારે એને ઓલરેડી ખબર નહોતી. અને મેં ત્યારે આખી વાત કરી. અને એણે પછી 2-3 મિત્રોને વાત કરી. અને આપા બાપુની રચના મોગલ શેડતા કાળો નાગ, નહીં તો એ વર્ષો પહેલાં હેમંતભાઈ રેકોર્ડિંગ કરી લીધેલું છે ટેપ રેકોર્ડરમાં. એ પહેલાં રેકોર્ડ થયેલું છે, પણ અમુક મને એવું લાગે છે અમુક ગીતે અમુકની વાટે બેઠું હોય છે. એટલે એટલા સમયથી કીર્તિભાઈ અને મારી સાથે તો ખૂબ એની આત્મીયતા. એટલે પછી ભાવનગરની મોરારી બાપુની કથા અને એમાં અમારો બેનો પ્રોગ્રામ. અને ખૂબ બાપુને આનંદ આવ્યો. એટલે ત્યારે વ્યાસપીઠ ઉપરલી વહેલું માયાની કીર્તિની માયા એ પૂંજે બાપુએ શબ્દ આપ્યો છે કે ભાઈ ગઈ રાતે બે આમ હાલ્યા જતા થાય એવી રીતના એ કે નક્કી નહોતું થતું કે આ માયાની કીર્તિ ગાય છે, કીર્તિની માયા ગાય છે. એટલે બસ માતાજીની ખૂબ કૃપા. ને એમાંય આપના માધ્યમથી એને અભિનંદન આપું કે જેમ ભગુડા માતાજી મને મારા ઉપર કૃપા કરી, એમ માનું જન્મસ્થાન ભીમરાણા એના ટ્રસ્ટી તરીકે હમણાં કીર્તિભાઈ, એ બધા મિત્રોએ મને બહુ ફોન કર્યા કે કીર્તિભાઈને કયો અમારો આગ્રહ છે, અને બધાનો આગ્રહ સ્વીકાર્યો. એ મોટી વાત છે. એટલે એ બાબતે કીર્તિભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપણે સંવાદની શરૂઆત કરી ત્યારથી લગભગ 20 વખત તમારા મુખેથી મોરારી બાપુ એ શબ્દ આવ્યો. માયાભાઈ અહીંના જીવનમાં મોરારી બાપુનું સ્થાન એ કેવું મુશ્કેલ છે. સ્થાનનો મુદ્દો જ નથી, સંપૂર્ણ જ આખું એ મારા માટે સંપૂર્ણ છે. મારે કેટલું સ્થાન, તમે કઈ રીતે આકાશમાં તમારું કેટલું સ્થાન, બસ એની અંદર હું ક્યાં છું એ મને ખબર નથી, પણ એમાં સંપૂર્ણ છું. મોરારી બાપુને મળો કે ક્યાંય કથામાં બેસો તો માયાભાઈને એમ થાય કે હું બસ એમાં ખોવાઈ જાઉં છું. બસ પણ છતાંય માણસ છે, ક્યારેક ઓલું થતું હોય. પણ એ આ બધા યુગ પુરુષો છે. જેટલો અસ્તિત્વ આ ધરતીના આધાર છે એટલું જ અસ્તિત્વને પણ આ લોકોના. બિલકુલ.
અહીંયા ગોપનાથની કથા, એટલે આ કોઈ આનો ગેરસમજ ન કરે કોઈ, એ મારો પોતાનો પ્રશ્ન છે. એટલે જેટલી મને માં મોગલવાળી, જેટલી મોકળિયાળીવાળી, જેટલો દ્વારકાધીશ, જેટલો મારો સોમનાથ, બસ એ સ્થાને મારા માટે એ છે. એ મારો પર્સનલ મુદ્દો છે. પણ અસ્તિત્વને એનું કીધું કરવું પડે ક્યારેક, એ તો ફાઇનલ છે. બિલકુલ. કે સાહેબ ગોપનાથની કથાના ચાલુ કથા એમ, અને 7, 8 ને 9 3 દિવસની કાયદેસરની જોરદાર આગાહી, રેડ લાઇન અપાઈ ગયેલી હતી અલંગથી માંડીને સોમનાથ સુધી. વ્યાસપીઠથી કીધું કે હવે હું કામ રોવરાવે છું. રાવત બાપુની કવિતા યાદ કરી કે હવે રોવરાયમાં માંડવા નખાણા છે. તો એ અસ્તિત્વ એનું કાર્ય કરતો હોય, પણ એટલા દિવસ તો ઠેલી નાખ્યું એણે કે આ તો નથી જ બગડવા દેવું. અને એમાં આ માવઠું થાય અને ખેડૂતોને નુકસાન થાય, તો એ બાવલીઓ બેઠો બેઠો આહુડા પાડતો હોય કે ઈશ્વર આવું શું કામ કરીશું. કહેવાનો મતલબ કે એ જીવ માત્રની જે પીડા કરતા હોય છે, એટલે એના માટે મારા માટે એનું શું કહેવું એ મારી પાસે શબ્દો નથી. પણ આ બધી 100 વર્ષ પછી ખબરવું પડે. વાહ. બીજાને ત્યારે ઘણું મોડું થઈ જતું હોય. હા, મોડું થઈ જતું હોય છે. કારણ કે ક્યાંક આપણો સ્વાર્થ હોય છે. તકલીફ શું પડે તમને? કે દાખલા તરીકે તમને મારે તકલીફ છે ને, એટલે હું સ્વીકારું અને તમે ન સ્વીકારી શકો. મારે તો કોઈ તકલીફ છે નહીં, પણ આ તો ઘણીવાર એવું થાય. અથવા તો તમે બીજી વાત એ કહું કે બાપુની નજીક છે ને, એટલે અમને મારે બધાય સંતો પ્રિય છે. કારણ કે એને સાધુને વંદન કરતા શીખવાડ્યું છે આપણને કે છોકરાઓ સાધુને ચરણમાં રહેજો. એણે એમ નથી કીધું કે તમે મારા ચરણમાં રહ્યો. ના, સાધુનું જતન કરજો, બ્રાહ્મણોનું જતન કરજો. આ સાધુ બ્રાહ્મણ હશે તો આ દેશમાં વેદ સલામત હશે, અને વેદ જ હશે તો જ આ દેશની વેલ્યુ છે. આ અમને શીખવાડ્યું તેની પાસેથી શીખ્યા છે. એટલે અમને પણ મને બધાય સંતો પ્રેમ કરે છે. દરેક સંતો, ઇન્દ્ર ભારતી બાપુ લઈ લ્યો, મહેન્દ્રાનંદગીરી બાપુ લઈ લો, મુક્તાનંદ બાપુ લઈ લ્યો, દરેક સંતો એ અમને પ્રેમ કરે છે. કારણ કે હું કામ અમને આને ઝૂકતા પ્રેમ કરતા શીખવાડ્યું છે. અને પછી એક સમય એવો આવી જાય કે તમને બધાયમાં ગુરુ જ દેખાય. એટલે મને એનો આનંદ છે કે બધાય સંતો મને ખૂબ લાડ લડાવે છે અને બધા ખૂબ મને પ્રેમ કરે છે. થોડા વ્યક્તિગત જીવન પર ફરી વાત કરીએ તો માયાભાઈ આહિરના લગ્ન એ સમયે થયા હશે, એ યાદ હશે. અને જયરાજભાઈના લગ્ન, કે લગભગ ગુજરાતમાં કોઈ ખૂણે એવી ચર્ચા નહીં થઈ કે ભાઈ આવા લગ્ન હોઈ શકે એમ. બંને લગ્ન તમારા કેવી રીતે થયા હતા એ વાત કરવી, અને જયરાજભાઈના જે રીતે લગ્ન. જયરાજભાઈના લગ્ન થયા તો એ સમય, એ વસ્તી સંખ્યા, વ્યવસ્થા, એ મારા લગ્ન થયા ને ત્યારે કર્યું હતું તો એવું જ તે કહેવાનો મતલબ. પણ એ એક અલગ વસ્તુ હતી, કારણ કે ત્યારે માયા આયરને એટલી બધી દુનિયા નહોતી ઓળખતી. તો કેવલ મારા જે મૂળ મિત્રો છે એ બધાએ આનંદ તો એવો જ કર્યો હતો. સંખ્યા થોડી હતી, પણ આનંદ તો એનો હતો, કારણ કે એ બધા મિત્રો આમાંય હતા. પણ ગામમાં મારા લગ્ન હતા. એનો પણ એક ઘરખ હતો, અને બે માંડવે ગામની દીકરીઓ બેઠી હોય, જાનમાં એ હોય ને માંડવે એ બેઠી હોય, અને વારાફરતી બેયના ગીત ગાતા એ કેવું રૂડું છે. એ દીકરીઓ ઘડીક મારા ગીત ગાઈ લે, એટલે નક્કી નહોતું થતું માંડવામાં છે જાને છે. અને એમાં પાછું મામા ફૂઈમાં થતું, મારા સગા મામાના ઘરે જ. અને એ જ જગ્યાએ પાછો ભરતભાઈ મારે
જયરાજભાઈ જ્યાં પરણ્યા છે એ પણ મારા જૂના મિત્રો બધાય. એમના ફાધર હરિનાથ બાપુ પણ અને જૂના સંબંધો. પણ જયરાજભાઈના લગ્ન કર્યા એમાં મને બિલકુલ થાક નથી લાગ્યો. ઓલામાં મારા લગ્નમાં મને થોડોક થાક લાગ્યો હતો, કારણ કે બધું મારે કરવાનું હતું. ગીતે મારે ગાવાના હતા ને ફેરાય મારે ફરવાના, જેવી પરિસ્થિતિ તો હતી ટૂંકમાં. પણ મિત્રોએ આનંદ એવો જ કર્યો હતો. એ ફૂલેકા ચડાવ્યા, ઘોડે લાવ્યા, આમ ત્યાં ઘોડી મામાને જ્ઞાન યાદ બધું હતું ઘરનું. એટલે એ લગ્નમાં અને પોતાના લગ્નમાં યાર તમે આવું પૂછો એ વાજબી વાત નથી યાર. પોતાના લગ્નમાં મજા જ આવી હોય. એટલે પણ ત્યારે થોડું માણસ. અને આમાં વીરાભાઈના દીકરાનો દીકરો ભણતો હતો, માયાભાઈનો દીકરો ભણતો હતો, ભરતનો ભાઈ ભણતો હતો, અને જયરાજ પોતે ભણતો હતો. જયરાજના પણ એટલા મિત્રો, બિલકુલ ભરતભાઈના એટલા મિત્રો, મારા મિત્રો. મારા બાપાનું નામ એ માટે લઉં કે મારા તમામ સમાજના મારા સગા સંબંધીઓ. અને બોરડાને ખૂબ હરખ હતો સાહેબ. બોરડાનું જણ બસવું હતું. કહેવાનો મતલબ કે આ જે જીવનનો આ વરનો બાપ છેલ્લો થવાનો મોકો હતો એ મેં ભજવી લીધો. છેલ્લી વાર વરનો બાપ થઈ ગયો છું, એનો એક આનંદ હતો. માયાભાઈ સ્ટેજ પર લગ્ન પ્રસંગો હોય કે સ્ટેજ ઉપર દીકરીના પ્રસંગની વાત કરતા હોય, એમાં કાળજા કેરો કટકો ગાતા હોય, દરેક આંખમાં આંસુ હોય. જ્યારે માયાભાઈ પોતાની દીકરીને વળાવતા હતા ત્યારે કેટલું એક બાપ માટે? હકીકત તો એ કહું કે મારી હિંમત નહોતી હાલતી તે હું હાજર રહું એમ. અને હું થોડોક દૂર વયો ગયો હતો. તો એ બળી એ રાયડું નાખો મારા બાપા ક્યાં ગયા. એનું વર્ણન જે રીતે હું બાપુને કહી શકું ને એ રીતે એ કહી શકું કે એ તો જે બાપે વળાવ્યું હોય એને ખબર હોય છે. અને એ પછીની તકલીફ એ પડી છે કે સોનલના લગ્ન પહેલાં હું દીકરીના પ્રસંગો ખૂબ લઈ લેતો હતો. અત્યારે હું થોડાક પાછો ફરી જાઉં છું, કારણ કે પ્રસંગોપાત લેવા પડતા હોય. પણ એ પછી મને કોઈ દીકરીના લગ્ન પ્રસંગમાં મારો પ્રોગ્રામ હોય તો મને માંડવામાં મને સોનલી જ દેખાય. એટલે સોનલને વળાયા પછી હું દીકરીના પ્રસંગો એટલા લઈ નથી શકતો. ઉપર સળાલી લો. હું જો જાઉં તો સીધું સુખી છે દીકરી, નો પ્રોબ્લેમ, પણ એ બાપી બાપ છે, દીકરી દીકરી છે. અને એટલે એના માટે કવિ દાદ બાપુએ ક્યારે લખ્યું છે કે એના મિત્ર હતા, એની દીકરીને વળાવવામાં એ સાથે છે. અને એ દીકરીના બાપની, એના મિત્રની જે એણે પરિસ્થિતિ જોઈ એમાંથી આ કવિતાનો જન્મ થાય છે. અને હજારો વાર એ દીકરીના પ્રસંગો આપણે ટેજ ઉપરથી લીધા હોય અને એ ઘટના ઘરે આવીને ઊભી રહે ત્યારે પરિસ્થિતિ શું થાય સાહેબ? એટલે એ અતિ અઘરું છે. ને એને લીધે મને બીજું એ થાય છે કે મારી દીકરી મેં વળાવી, એ મારી ઘરે બે દીકરીઓ આવીને એના બાપને એ જ થતું હોય તો મારી દીકરીના ચિત્ર એ મારે બે દીકરીઓમાં દેખાય. વાહ. મને એમ જ લાગે કે એ બસ એ બે દીકરીઓ પછી સોંડલીઓ થઈને જ આવી છે. વાહ. અને એમાં બાકી હતું ભરતને ઘરે દીકરીનો જન્મ થયો હતો ત્યારે તો મંદાકીની નાની સોનુનો વળાવી ત્યારે લગભગ 8 મહિનાની. પણ એ 8 મહિનાની પણ આને વળાવવાની તૈયારી કરતા હતા ભગવાને પહેલી જ દીકરી આપી. એટલે મને એમ લાગે કે ઈશ્વરે ટેકો આપ્યો તારે એને જે વળાવવાની છે ને એ પહેલાં લે તને એક બીજી દીકરી આપી દો. એટલે ભરતભાઈના લગ્ન અમારા અમરુભાઈના ઘરે થયા. એટલે સોનલને જોઉં છું ત્યારે મેં જે વળાવતી વખતે જે અનુભવ થયો એ મને એમ જ લાગે ભરતભાઈને એ જ અનુભવ થયો હોય, ગિરીશભાઈને એ જ અનુભવ થયો હોય, અમરુભાઈને એ જ અનુભવ થયો હોય. બિલકુલ. એટલે એ પીડા છે એ પ્રેમ આપે છે આપણને. વાહ. પરિવારની એકતા વધારે છે એટલે એ પીડા ભૂલાય નહીં.
અને સોનુને વળાવવા ગયો ત્યારે મને બસ સ્ટેન્ડ સુધી જ ખબર છે, થોડા ચાપા સુધી. પછી મને ખબર નહોતી. આંખ ખોલી ત્યારે ખબર પડી હું ઘરે બેઠો છું અને વેવાઈને બધા અહીંયા બેઠા છે. એ પછી જીતુભાઈ ડેર, મોનિલના પપ્પા, એ ત્યાં બેઠા હતા કે ભાઈ આવું ઢીલું પડવાનું તારે? મેં કે ભાઈ એવું નથી, તમને દીકરી હોત ને મને ડર તકલીફ નહોતી. એક દીકરી હોત તા કે મારે દીકરી નથી, હું દીકરી કરી વાત હાશી કે તમારે દીકરી નથી એટલે દીકરી આવી હતી. દીકરી હોત તો એ વળાવી હોત ને આ આવે તો એ વધારે તમને અનુભવ થાત કે મારે જેમ બે દીકરીઓ આવી છે, ભરતના ઘરે ભરતના લગ્ન છે અને જયરાજના, તો એ મને એના બે બાપની અનુભૂતિ થાય છે કે મેં એક વળાવી છે. મેં કીધું એ જીતુભાઈને કોઈ તમને અનુભૂતિ? અરે મને કે ગાંડા, એટલે મારા તો મિત્ર છે. બિલકુલ. એટલે એમ કરીને એણે મને હિંમત આપી. એટલે દીકરી વળાવી ખૂબ અઘરી છે. ભાઈ એવું લાગે કે સંઘર્ષનો સમય હોય ત્યારે ડાયરા મળતા હોય તો સ્વાભાવિક લઈ લેવાના હોય, 30માં 30 મળે તો એ લઈ લેવાના હોય. ત્યારે એવું લાગે કે કદાચ આ સંતાનો બધા એ સંઘર્ષ દરમિયાન ક્યારે મોટા થઈ ગયા ખબર ન પડી, કદાચ સમય ઓછો મળ્યો હશે એમને આપવાનો. એનો બહુ સમય ઓછો આપ્યો છે. હા, પાછો મોકો મળે ત્યારે લગભગ કોઈ વર્ષ એવું ન ગયું હોય કે હું એ બધાને 2-5 દી લઈને વયો ન ગયો. એ રીતે ખૂબ પ્રેમ આપ્યો છે. લગભગ ત્યારે આ ભરત ને જયરાજ ને નાના ત્યારે હું દિવાળી હરિદ્વારમાં કરતો. વાહ. બેસતા વર્ષની દે અહીંયા આવવાનું. એમ 2-5 દિવસના વચ્ચે વચ્ચે પ્રવાસો કરી લેતા છે. ક્યાં ગીરમાં વ્યા જાય, થોડાક દી હારે રહી. અહીંયા તો હોય જ એ રીતે. એમ 100% સમય ચૂક્યો નથી. કે એને કોઈ જાતની ખામી હોય એવું લગભગ નથી રહેવા દીધું. ભરતનું હાવ નાનું બાળપણ જ્યાં બીમાર પડ્યો એમાં હું એને ન્યાય નહોતો કરી શક્યો. અને ઘણીવાર તમારો અહમ થોડોક આવે છે. એક જ વાર મારે ભરત હારે ઓલું એને યાર મેં અન્યાય કર્યો એકવાર. એને ખરેખર પથરી હતી પણ એને ખબર નહોતી કે આને પથરી કહેવાય. એ કે મને પેટમાં દુખે. એટલે હું એમ કહું કે તારે ભણવું નથી એમ કે ને પાછા લઈ આવી. હું એને ચેકઅપ ન કરાવી શક્યો. જ્યારે ચેક કરાવ્યું ત્યારે ખબર પડી કે આને પથરી છે. એવો થોડોક સમય તો એનો મને પીડા થઈ હતી કે હવે ચાલુ. અને એ મને ઘણીવાર એ અફસોસ થાય બેઠા બેઠા કે મેં મારા દીકરા સાથે પણ એક સહજ હોય એને એ તો એમ કે પેટમાં દુખે છે એટલે આપણે પહેલાં આપણે એ કરી ચૂક્યા છે. કોઈ જોઈએ છું કે જેને ન ભણવું હોય કે ત્યાં ન ગમતું હોય તો કે મને પેટમાં દુખે. પછી ઘરે આવીને એને બાને કહે કે મારા પપ્પા મારું માનતા નથી આમ તેમ. તો એ કહે પણ મૂકું પણ તો હું ક્યાં ને આપણે ફરજિયાત એવું પાછું મેં દબાણે નથી કર્યું ત્યારે ભણવું. પણ હું એને લીધે ને ચેકઅપ ન કરાવી શક્યો. પથરીનો દુખાવો જાણીએ આપણે કે બંધ થઈ જાય બંધ થઈ જાય. તો ઘરે હોય ત્યારે ન થાય, પાછું ત્યાં પહોંચે તો થાય. પણ મને અતિ મારા જિંદગીમાં કોઈ અફસોસ થયો હોય તો એ અફસોસ કે હું ચાલુ ચેકઅપ નથી. એણે કીધું ત્યારે ચેકઅપ ન. પછી સુરત ચેક કરાવ્યું. પછી મેં કીધું એક ભાઈને કીધું એને ચેકઅપ તો કરાવો. અને ચેકઅપ કરાવ્યું ત્યારે ખબર પડી કે આને પથરી છે. મેં મારા દીકરાને કેટલી પીડા સહન કરાવડાવી. એ મારે વહેલા કરી લેવું જોઈએ ને, વહેલા દવા લઈ લેવી જોઈએ. પણ 2 વર્ષ જેટલું કે 3 વર્ષ જેટલું મેં એને દુઃખી કર્યો. એ મારા જિંદગીભરનો અફસોસ છે. એ મારી અજરડાઈ હતી, મારી ગેરસમજ હતી. કાર્યક્રમો ઉપરાંત તમારું જે આધ્યાત્મિક જીવન છે ઘણા આસપાસના લોકો જાણે છે, જાહેર જીવનમાં છો એટલે ઘણા લોકો આમ પણ જાણતા હશે.
ભગુડા શબ્દ કદાચ લોકો સુધી મોડું પહોંચ્યો છે, પરંતુ તમારું તો બાળપણ કદાચ આ ભૂમિ પર આસપાસ જ વીતેલું છે. ભગુડા પ્રત્યે, માં મોગલ પ્રત્યે, મોગલભાઈને, માયાભાઈને. મારી બહુ નાની ઉંમરે ત્યારે મારા મોટા બેનના લગ્ન થયા. અમે 9 ભારું, હું બધાયથી નાનો. એટલે મારા સગા 2 બહેનો ભગુડામાં, કુટુંબી ફઈઓ ઘણા, કાકાની દીકરીઓ. એટલે ભગુડાના બોરડા અરસપરસ છે. એટલે ત્યારે નાના નાના હતા ત્યારે એ જૂનો ઓરડો ને આવતા જતા માંગલમાને ફળે પગે લાગતા જાય. એટલે અહીંથી ચાલીને જ જતો. ત્યારે માના ખૂબ ત્યારે દર્શન કર્યા, ત્યારે નામ સાંભળતા. અને ધાર ઉપર હિંગાળી આવી બેઠી, ત્યાં પણ દર્શન કરતા. અને પછી જ્યારે મારા શેઠ હતા રમજાનભાઈ, જે અમે ટ્રેક્ટરમાં ત્યારે, તો એણે એકવાર મને એનું મોટરસાઇકલ આપ્યું. મને કે તું જાને ભગુડા, મારે 1000 રૂપિયા મૂકવાની માનતા છે. તો ત્યાં મુકાવી કોઈ વ્યવસ્થા છે? એટલે હું એનું રાજદૂત લઈને આવ્યો ત્યારે. તો આ જૂનું મકાન આપણું જે છે એ જ હતું ને, માનો ગોખ. એટલે મેં કીધું કે દર્શન કરીને આવીને કીધું કે ત્યાં એવું મુકાયું નથી. ત્યારે મેં આપણે બોરડા મારા ગામમાં અમુભાઈ મિસ્ત્રી, ગુરુકૃપા વેલ્ડિંગ વર્કર્સ, એની પાસે 300 રૂપિયાની દાનની પેટી બનાવી લોખંડની. અને એ પેટીમાં 700 રૂપિયા નાખીને તાળું મારીને ચાવી લઈને વહી આવેલા. તાળાનો તો સવાલ નહોતો, પણ જ્યારે એ ખોલ્યું તો લાખ જેવી માતબર રકમ નીકળી. એ પહેલાં બનેલું એવું પેટી જ કોક લઈને વહી ગયું હતું ત્યાંથી. કારણ કે ઓરડીને તો તાળું હતું નહીં, પેટી જ હમણાં હતી. તો અવળી પેટીને અમે પછી નક્કી કર્યું કે આપણે તાળું દીધું શું કામ આને. એટલે મને એવું લાગે છે કે કદાચ માંગલમાએ અમારી એ પરીક્ષા કરી છે કે તમે શું તાળું માનનારા. એટલે પેટી વહી ગઈ. પણ પછી પેટી લઈ જનાર માણસ પેટી મૂકવા આવ્યો અને માફી માગી માતાજી. અને જોયું તો માતબર રકમ લાખની આજુબાજુ. એટલે બધાને શેઠેને બધાને બોલાવીને કીધું કે ભાઈ દર્શન જ માણસો આવે છે, આપણે ધ્યાન નથી દેતા. હો વાડીઓમાં રહી પોતપોતાની રીતે. અને સાહેબ સીધા મંદિરના પાયા નાખ્યા માતાજીને પૂછીને. એટલે માતાજીએ મૂર્તિની ના પાડી કે મારે ફળ જ રહેવું છે. અને હાવ પ્રસિદ્ધ પ્રતિષ્ઠામાં થયું કે સાહેબ 108 કુંડી યજ્ઞ હતો. હવે 108 કુંડી તો એ જગ્યા કેવડી થઈ, મંડપ કેવડો થયો, યજમાનો એટલા તો એટલું માણા. પણ કોઈ ભુવાની કે કોઈ વ્યક્તિની હિંમત છેલ્લે દિવસે જે ફળું મંદિરમાં આપણે પધરાવવાનું હોય તો ફળું કોઈ લઈ શકે, કોઈની હિંમત ન ચાલી. ત્યારે આ જ ગામના, ભગુડા જ ગામના ગોરબાપા, એ શાસ્ત્રી પણ અત્યારે બરોડા રહે, એ જ આચાર્યમાં હતા. અને એણે કીધું કે માં હું તો તમારો ગોર છું અને આપના હુકમથી જ આ કર્યું છે અને આપને ખાલી મારે મંદિરમાં પધરાવા. એમ કરીને સાહેબ ફળું હાથમાં લીધું. એક પણ મંડપ જેટલા હતા એ બધાને 5 ફૂટ જેટલો ઊંચો ગયો. નજરે જોનારા હજારો માણસો. અને એના એ જોલામાં પાછા રોપાઈ ગયો. એક પણ જગ્યાએ ખીલી મારવી નથી પડી. ફડાક કરતો જે પ્રકાશ આપ્યો. અને એ જે 18 વર્ણોમાં 10 દિશાઓમાં જે વાત થઈ, જે જોનારા હોય કે આમાં શક્તિ તત્વ તો અલગ છે કાંઈક, એ અદ્ભુત દ્રશ્ય જે બન્યું એ ત્યારથી જ માતાજીનો પછી દર વર્ષે પાટ ઉત્સવ ચાલુ કર્યો. ઈશ્વરદાનભાઈ ઘણા પ્રોગ્રામ કર્યા ત્યાં પહેલાં. અને પછી આ મેં કીધું એમ કે 9મા 10મા પાઠથી કીર્તિદાનભાઈ, મહેશદાનભાઈ ખૂબ જોડાણ અમારી સાથે, માર્ગદર્શક તરીકે એ રહ્યા. ભીખુદાનભાઈ. અને દર વર્ષે મા મોગલ શક્તિ એવોર્ડ દેવાનું શરૂ કર્યું. તો એ બાને માના ઉપાસકોની ચારણોની પૂજા થાય. 18 વર્ણના કોઈ પણ, કોઈ માતાના ઉપાસકો જેણે જેણે લખ્યું છે તો જ્યાં જ્યાં એવું લાગે પસંદગી કરીને આ એવોર્ડ દેવાનું ચાલુ કર્યું
કે માની પ્રસાદી ઘર ઘર સુધી પહોંચે એ જ ભાવ. ભાઈ આ ડાયરાના ક્ષેત્રમાં આજે કચ્છ પ્રોગ્રામ છે, બીજેથી પાલનપુર હોય, વલસાડ હોય, વળી સુરત હોય, આ રીતે સતત રોડ ઉપર રખડવું, સતત રોડ ઉપર અવર જવર કરવી, વાહનમાં જવું, ક્યારે એમ થાય કે માં જગદંબા ક્યાંક રખોપા કરતી હોય? 100% કરે છે. એ એના વગર તો થઈ ન શકે. કારણ કે માનો કે અહીંથી સુરત જવું છે તો ફ્લાઇટ થઈ ગઈ છે, એવા કિલોમીટર તો નીકળી જાય છે. છતાં દર વર્ષે 1,10,000 કિલોમીટર, 15,000 કિલોમીટર, 1,00,000 કિલોમીટર, 1,00,000થી નીચે નથી રહેતું એટલું તો તમે રોડ ઉપર ચાલો છો. એટલે મને જ લાગે ક્યારેક ક્યારેક ડ્રાઈવર હાંકતો હાંકતો સૂઈ જતો હશે ને તોય માં સંભાળ લેતી હશે. મારે તો લાલાને ટેવ છે ઘણી વાર પછી મારે કહેવું પડે કે હવે સાઈડમાં રાખી દે ને, તો એ ના ના જાગું એટલે પછી સૂઈ ગયેલો છું. એ 100% ભરોસો, પૂર્ણ ભરોસો, એમાં કોઈ દી અવિશ્વાસ નથી. એના કામ એ જ કરે છે. વાહ. ગાડીની વાત આવી તો માયાભાઈ ગાડી કેટલા સુધી ચલાવી લે? એવું આમાં ન કહેવાય, પણ ખુલ્લું હોય અને મારી નજર, એટલે મારું એક ડ્રાઇવિંગ તો એ અલગ શોખ છે. એટલે હું મારા ડ્રાઈવરોને કહું, ડ્રાઈવરની નજર અમ્પાયર ઘોડે હોવી જોઈએ, આખું ગ્રાઉન્ડ દેખાવું જોઈએ. વાહ. નગર ઘણાનું હોય તમારી સામું જોવું તો કેમેરો ન દેખાય ભાઈ, પણ કાન જોઈ લેવાની, પોતાના કાન જોઈ લેવાની જે તાકાત હોય ને એ ડ્રાઈવર કહેવાય. વાહ. નગર આંખ ન ભાળે કાન, પણ ડ્રાઈવરના આંખ ભાળવી જોઈએ. એટલે ખુલ્લું હોય તો એ જે ગાડી હાથમાં લીધી હોય મીટરે મીટર એનાથી પછી વધારે હાલે નહીં ત્યાં સુધી હાંકે છે. એ દરમિયાન ક્યારે એવું થયું કે ભાઈ અકસ્માત થતા થતા રહી ગયો અને એમ થયું હોય કે? કારણ કે મેં કીધું ને કે રોડ ખુલ્લો હોય, પરફેક્ટ હોય તો જ તમે વાયડાઈ કરી કહેવાય. વાહ. એટલે એ ખાસ કુશળતા સાથે, તમારા બેલેન્સ સાથે ચાલવું, અને એ પણ એવો રોડ હોય અને ખુલ્લું હોય ને ઘડી કાંક હાંકી લેવી છે તો. બાકી તો સામાવાળો ભૂલ કરીને બેસી જાય, તમે ગમે એટલા કંટ્રોલમાં હો. એટલે એવી કોઈ ખોટી અજડે નથી, પણ એક સ્પીડ તો હતી જ મારી પાસે. આપણે વાતની શરૂઆત કરી ત્યારે તમે કીધું બધું ભૂલ્યો છે કદાચ, પણ આહિર છું એ ક્યારેય નથી ભૂલ્યો. અને આવકારો ને રોટલો, અને મેં ઘણી વખત સાંભળેલું નામ વ્યક્તિગત રીતે છેલ્લા 2 દિવસથી જોઉં છું, તમારો જે છીલો છે, તમારો જે આવકારો છે, કદાચ એ ભરતભાઈમાં ને જયરાજભાઈમાં દેખાય છે. તો આ બધું જોવો તો ક્યાંક એમ ટાઢક થાય કે ના? ના, ખૂબ આનંદ થાય છે. આજે સંતવાણી એવોર્ડ જે 2 દી પહેલાં હતો પૂજ્ય બાપુને, તો એટલા વર્ષોમાં પહેલી વાર મારે ભૂલ થઈ. ભૂલ મીન્સ કે તિથિમાં આ એવોર્ડ છે એ તિથિ પ્રમાણે બાપુ આપે, એટલે મારે તારીખ લેવાઈ ગઈ. એ બીજને દી એ તારીખ આવતી હતી, એટલે લઈ લીધી છે તો લઈ લીધી. પછી મારે ભૂલ થઈને એવું તો નહીં, લીધી જ છે. અને પછી કેન્સલ કરો તો એ બાપુને ન ગમે. એટલે મેં આજે અમે બેઠા એટલે કીધું બાપુ તારીખ લેવાઈ ગયેલી હતી. પછી ઓલા લોકોને પૂછ્યું ખરું મેં કે ભાઈ કેમ? તા કે ભાઈ પત્રિકા છપાઈ ગઈ. એટલે બાપુ પછી મેં એને આગ્રહ તા કે ના ના, તારા બે છોકરા હતા ને, 2 સંભાળી લીધું જ બેટા. વાહ. એટલે ટાઢક થાય. અને ક્યારેક ક્યારેક તો હું હાજર ન રહું એમાં મને એક થોડોક આનંદ હોય કે એને બાને એ 2 છૂટા રહે. ઓલો હું આ જ કાર્યક્રમમાં હું બેઠો તો એ થોડાક મર્યાદામાં રહે. મર્યાદા મીન્સ મર્યાદા એ ઓલી નહીં, પણ થોડી ઘોર ઓછી કરે, વારા ઘડે ખોટા ઊભા ન થાય, આગલા પડકારા ઓછા મારી શકે. ઓલો હું ન હોઉં તો એ મિત્રો એ વધારે આનંદ કરી શકે, એનો એક મને આનંદ હોય છે. એટલે એ મને એનું ગૌરવ છે. એવા ક્યાં સંસ્કાર આપેલા છે સંતાનોને કે ભાઈ બધું હોય પણ આ ના હોવું જોઈએ, આ તો હોવું જ જોઈએ? એ મેં કોઈ દી કીધું નથી એને, બસ એ જોવે જ છે. મેં એનું એટલું કીધું છે કે નવા સંબંધો તમે કરો તો મુબારક, પણ આ જૂના છે ને જાળવી રાખજો. વાહ. તો આજે આનંદ મને બીજો એ થાય કે અહીંયા વાડીએ બધા હોય, જમવાનું હોય, આ તે ફલાણું,
તો હું સાઈન નીકળી જાઉં. કેદાન ને બધા આવેલા હોય, કલાકારો સારા આવેલા હોય, કીર્તિભાઈ હોય તોય ક્યારેક હું નીકળી જાઉં, કારણ કે એના ભરતને બધાને આનંદ કરવાનો હોય. આજે મને કીર્તિભાઈ 2 વાર કીધું કે માયાભાઈ બિલકુલ તમારી ખોટ નથી. મેં ભરતને ફોન કર્યો નથી, તમે ભરતને ફોન કર્યો, છતાં મને ગોતી લીધો અને બિલકુલ તમારી ખોટ વર્તાવા નથી દીધી. બસ આ મારા માટે મોક્ષ છે. વાહ. મૃત્યુ તો એને કહેવાય કે તમારા અબળખા બાકી હોય ને નીકળી જાવ, એને મૃત્યુ કહેવાય. બાકી તમે હાજર છો અને બધા સપના પૂરા દેખાય તમને, કોઈ અબળખા ન રહે, એ જ મુક્તિ, એ જ મોક્ષ. બાપ દીકરાની વાત કરી તો થોડા સમય પહેલાં જ આપના પિતાશ્રીનું અવસાન થયું. એમાં 2-4 શબ્દો તમે જે બોલ્યા છો હજી લોકોના સ્ટોરીમાં જોવા મળે, હજી સ્ટેટસમાં જોવા મળે. આપના પિતાશ્રીનો ખાલીપો અત્યારે હજી કેટલો વર્તે? ખરેખર એ હોય છે ને ત્યારે તમને એક પ્રકારનો એક ભરેલી વસ્તુ લાગે, પણ જ્યારે ન હોય, નહીં તો ખબર છે ઉંમર છે કાંઈ બાપુજી બીજું, પણ એ જે ઘડીકપણું એની પાસે બેસી લેતા હોય. એ જ રીતે મારા માં છેલ્લા દિવસોમાં તમે ગણીએ, છેલ્લા વર્ષોમાં તો બાને થોડુંક દેખાવાનું, કારણ કે એના 100ની આજુબાજુ ઓછું દેખાતું. તો અહીં યજ્ઞનો આપણે ચાલતો હોય એટલે ત્યારે તો બહેનો બધા આવતા હોય, ત્યારે બાય અહીંયા સ્ટેજથી બેઠા હોય, એટલે હું આ યજ્ઞમાંથી ઊભો થઈને જાઉં તો ધોતિયું પહેર્યું હોય, જનોઈ હોય, તિલક હોય, આખું કપાળે તિલક ચંદન કર્યું હોય, એટલે સાઈન આમ પડખે ઊભા રાખે મારા બેનની, જોજી બા કોણ આવ્યું, આમ જોઈ જોઈને કે કોઈ બ્રાહ્મણ હોય એવું લાગે. જેવો હું ખોળામાં આમ માથું નાખી દઉં ત્યાં થબળ માયા તો છે. આજે સ્પર્શનો જે આનંદ, અત્યારે કેવલ ને કેવલ એની કૃપા તો હોય જ, એની યાદી હોય, પણ જે એને મળીને પગે લાગ્યો ને એનો જે સ્પર્શ મળે છે એ તમને તમારો થાક કાઢી નાખતો હોય છે. વાહ. એટલે એ ખાલીપો તો ખાલીપો જ દેખાતો હોય છે. ભાઈ લાખો લોકો આપને સાંભળતા હોય છે ને તમારી રાહ જે કંઈ માર્ગ ચિંધો એ તરફ જતા પણ હોય છે. તો આજકાલ આ સમાજની વાસ્તવિકતા એ છે કે વૃદ્ધાશ્રમો વધી ગયા છે. આપણે પણ એવું કે વૃદ્ધાશ્રમો ન હોવા જોઈએ, પણ વૃદ્ધાશ્રમો છે એટલા માટે જેવા ઘણા મા બાપ આશરો લઈ રહ્યા છે. શું કહેશો એવા એક નાની મોટી બાબતના કારણે ક્યાંક બાપને દીકરાથી જુદું થવું પડ્યું હોય કે માને દીકરાથી જુદું થવું પડ્યું હોય, હસતા રમતા પરિવારો તૂટવા લાગ્યા છે, ડેલામાંથી ડેલી થાય છે ને એમાંથી ધીમે ધીમે આવે પરિવારો તૂટી રહ્યા છે, મા બાપ ગમતા નથી, શું કહેશો? 100% પહેલાં તો હું આ વૃદ્ધાશ્રમ આ દેશની સંપત્તિ છે જ નહીં, આ દેશની વ્યવસ્થા નથી, એ બહારથી આવેલું છે. પણ આપણે જ્યારે પૂછ્યું છે ત્યારે હું કહીશ કે એક બાજુ વૃદ્ધાશ્રમના 2 વિષય છે. એક વ્યવસ્થા છે, એને મુબારક. દીકરા બહાર રહેતા હોય, વડીલો છે એ હંમેશા ચોરે બેસનારા હોય, તો એ ત્યાં કે એ રીતે ફ્લેટમાં કે આવી રીતે પોતાના બંગલો ભલે હોય પણ ત્યાં દીકરા વયા જાય પછી એકલા જ છે, તો દિવસનો જાતો હોય. તો એવા ઘણા આશ્રમ એવો છે કે આખો દિવસ ત્યાં બેસવા જતા હોય છે, અને દીકરા બહાર હોય તો ત્યાં રોકાવાની વ્યવસ્થા હોય છે, તો એ વડીલો બધા ત્યાં આનંદ કરતા હોય છે, એને મુબારક. અને એ ટ્રસ્ટીઓને પ્રણામ કે એક વ્યવસ્થા એને કરી છે. પણ જે જાણી જોઈને મૂક્યા આવે છે, જે દીકરાના વહુ આવ્યા પછી એને સેટ નથી થવું અથવા તો એના હાથમાં નથી રહેવું, એ મને લાગે છે ગર્ભ સંસ્કારની ખામીઓ છે. હમણાંથી હું રોજ કહું છું કે 16 સંસ્કાર છે, એ બધા સંસ્કાર આપણને નહીં મળે. દાખલા કે માયા એને યજ્ઞોપવિત સંસ્કાર નહીં મળે, લેવાય તો લઈ શકું પણ નથી લીધા. પણ ગર્ભ સંસ્કાર તો બધાને લેવા પડે. બિલકુલ. અને એમાં જે ખામી રહી છે, આપણા માધ્યમથી કહું કે આ દેશમાં જે દીકરીને સારા દિવસો દેખાય
એ પરિવાર 8 મહિના દીકરીનું જતન કરે અને દીકરીને પગે લાગીને કે બેટા તારે કાંઈ કામ નથી કરવાનું, આ રોજ રામાયણ લઈને બેસી જા. એ 8 મહિનામાં રામાયણ અને ભાગવત બે પૂરું કરી નાખે અને ભગવદ્ ગીતા પૂરું કરી નાખે. ફરીવાર દર્શક મિત્રોને કહું કે જેને અત્યારે વર્તમાનમાં પરિસ્થિતિ હોય એ પ્રયોગ કરો, મારીને તમારી વચ્ચે 15 મહિનાનો ગાળો રહેશે એ વાતને. એ બાળકનો જન્મ થાય, એ બાળક 6 મહિનાનું થાય, જે દીકરીએ 3 પુસ્તક પૂરા કરી નાખે, અથવા તો અત્યારે મોબાઈલમાં ગર્ભ સંસ્કારની અલગ અલગ વાતો પણ આવે, એ પાઠ કરી લે, તે તમારું બાળક એ 5-6 મહિનાનું થાય ને એની અંદર તમને ત્યારે દેખાવા મળે ચિહ્નો, તો મને કહેજો. ન દેખાય તો મને આવીને કહેજો કે અમારા દીકરાના હવે બધું વાંચ્યું હતું પણ તમે કહો એવું ન થયું, તેથી હું જાહેર જીવન છોડી દઈ. વાહ. એ બાળક કોઈ દે ને નહીં તરશો. ટૂંકી વાત એટલી કે જે માવતરો અત્યારે મોબાઈલ પકડાવી દે છે તો ઓલો મોટો થઈને પકડાવી દે ને બીજું શું કરે. પણ જે માવતરોને બાળકોની તોતડી ભાષા સમજવાની તાકાત હોય, ગામનો કોઈ મહેમાન ન સમજે પણ એ તોતડું બોલતો હોય તો એની મમ્મી, એનો બાપો કે એની મા કહી દેશે કે મારો દીકરો આ કહે છે, એ જ છોકરો એના વડીલોની તોતડી ભાષા સમજી શકશે. વૃદ્ધાશ્રમો નીકળી જાય, આ રીતે ગર્ભ સંસ્કાર ચાલુ થાય. કારણ કે અનેક ચેતનાઓ આકાશમાં આટા મારે છે, એને ફરીવાર પાછું અવતરવું છે, માવું ગોતે છે. એટલે આ દેશનું આપણું મારું તમારાથી કાંઈ ન થાય, આ દેશની મા જ કરી શકશે પરિવર્તન. કારણ કે મા ધરતી છે, પુરુષ વરસાદ છે. વાહ. પાતળી ભેદરેખામાં કહું કે એ તો વરખીને વયો જાય, છોડને કેમ ઉછેરવો એ તો મા ધરતી નક્કી કરતી હોય છે. બિલકુલ. એટલે આખો આધાર એની પાસે છે. એટલે આ જે વસ્તુ જે, અને આપણા માધ્યમથી બીજું એ કહું કે અમારા રોનકભાઈ એણે સરસ, હું તો બોલીશમાં એ શો લાવ્યા હતા. હા, અદ્ભુત, કે પગે લાગીને કે તહેવારોમાં તો માવતરને વૃદ્ધાશ્રમ મળવા જાઓ. વાહ. અને એણે બધા કેટલા વૃદ્ધાશ્રમ તેથી એણે મુલાકાત લીધી અને વડીલોને પૂછે, સાહેબ મને એક વૃદ્ધાશ્રમના વડીલે મને વિડીયો મોકલ્યો હતો, કયા ગામના એ ભાઈ હતા, હું નહીં નામ લઉં, એને માને વૃદ્ધાશ્રમ મૂકવા આવ્યો. એટલે આને સારી વાત કરે છે એ તરત એની મોપાટ લે કે ભાઈ અમે અહીંયા રાખશું, હું તો એક છું, મારે તો એટલા માવતરો અહીંયા રહે છે, અને તું એક તારા માને નથી હાચવી શકતો, અમે તો એટલાના માવતરો હાચવી, અને તું મૂકવા આવ્યો ભલામણા. સાહેબ એ વિડીયો મેં જોઈ, આ ભાઈ એને કહે છે, હજી છોકરો જવાબ આપે, માનો પ્રેમ કેવો હોય તમે જો, આ છોકરો જવાબ આપે એ પહેલાં કહે, ભાઈ હું અહીં બધું કામ કરી પણ મારા છોકરાને કાંઈ કહો માં, ભાઈ હું અહીં બધું કામ કરી મારા છોકરાને કાંઈ કહો માં. અને અંતે એ હાલ્યો ત્યારે શું કે, હા ભાઈ આનો નંબર લઈ જાઓ, તું અહીંયા પહોંચી જાય તો આ ભાઈને ફોન કરી દેજે ને. સાહેબ શું માનો પ્રેમ, તમે કલ્પના તો કરો કે જે તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવ્યો છે એ છોકરો જાય છે તેમ કે તું પોગીને મને ફોન કરજે ને, છતાં હરામીની આંખ ન ખુલે કે હા હું અહીંયા નહીં રહી જવાની ભેગો, મારી મા ભેગો મારે ઘેરે નથી જવું, ત્યાં એ પરિસ્થિતિ હોય તો આવશે એ ગોતતી મને. આવું ઉગ્યાવો નથી આવતું, એનું કારણ કે ત્યારે સંસ્કાર ચૂકાઈ જતા હોય છે. જ્યારે સંસ્કારના બીજ રોપાવા મળે અને આ સનાતન ધર્મના જ સંસ્કાર તમને આ કેળે વાળી શકે. આ જુદી વાત છે. કોઈ પણ ધર્મ જ્યારે સંપૂર્ણ એના ઘરમાં ધર્મ ઉપર માણસ હાલ્યા જાય, એ જે ધર્મને પાળશે એ જ કાયદાને ફોલો કરશે. વાહ. એટલે આખું રાષ્ટ્ર બચી જશે. બિલકુલ. એટલે પાયામાં સંસ્કાર છે. અને ફરીવાર કહું, વૃદ્ધાશ્રમ એ આ દેશની સંપદા નથી, પણ વ્યવસ્થાને કારણે જે ટ્રસ્ટીઓ કરી રહ્યા એને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું જ છું કે હાચવનારા કોઈક મળ્યા ને કરે એનું શું થાત. બિલકુલ. પણ મૂકવાવાળાએ એ વિચારવું જોવે
કે આણે જે વૃદ્ધાશ્રમ બનાવ્યા છે એના માવતરે એને કેવા સંસ્કાર આપ્યા છે કે બીજાના માવતરની પીડા સહન ન કરી શકે અને એના માટે આવું બનાવવું પડે, તો મૂકવા જાનારને ન વિચાર આવે? એ વિચારીને માણસ ચાલે. અને સંપત્તિ વહેલા મોડી આવશે તો ચાલશે, સંસ્કારને વહેલા મોડું થશે તો નહીં ચાલે. બિલકુલ. અને સંપત્તિ મૂકીને જવાનું છે, સંસ્કાર સાથે આવવાના છે. બિલકુલ. અંતિમ સવાલ છે, વચ્ચે એક સવાલ બોલાઈ ગયો. જે કંઈ આ તમે ડાયરા કરો જોક્સમાં 2-3 પાત્રોના નામ બોલો છો, ભૂરો અને કુકુન, આ હકીકત કોઈ ઓરિજિનલ પાત્રો છે? સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થતી ભાઈ હકીકત કોઈ ઓરિજિનલ છે કે એમ ખાલી તમે કહો છો? ભૂરાભાઈ તો મારા ગામનું પાત્ર છે, પણ એના આપણે પછી ઘણીવાર એના એ પોતે રમૂજી છે, આનંદી છે, પણ પછી અમુક વાતો પછી એના નામે આપણે કરતા હોઈએ છીએ. એ એની મહાનતા છે કે એને એમાંય આનંદ આવે છે. પછી ઘૂઘુ શબ્દ તો ઔપચારિક એવા શબ્દો હોય છે, પણ એક કોઈ પાત્રનું નામ તો દેવું પડે. બિલકુલ. એટલે ભૂરાભાઈ મારા ગામના જ છે, બારિયા હાંખના કોળી છે, પણ એ પણ અમારો જૂનો મિત્ર છે, ખૂબ સાથે કામ કર્યા છે. એટલે એનો અલગ જ હોય બધું. એકવાર એણે પોતે શાક બહુ સારું બનાવે છે અને પોતાને ઓલે બકાલું સારું પોતે કરે છે, ખેતી સારી કરે છે, ગાય આધારિત ખેતી કરે છે. વાહ. અને હું તો આપના માધ્યમથી એ કહું કે આ દેશને ગાય આધારિત ખેતી કરવાની જરૂર છે, અને પોતે શાક બહુ સારું બનાવે. તો એકવાર મને કે આપણે બધા પોલીસને જમાડવા છે. એટલે ત્યારે મારે ડીવાયએસપી બીડી રબારી સાહેબ, એને મેં વાત કરી, મેં કીધું આ ભૂરાને લગભગ બધા અધિકારીઓ મારા મિત્રો જે છે એ બધા ભૂરાને ઓળખે છે, અહીં બેઠા હોય તેને કલમેર બોલાવતા હોય. એટલે એની વાડીએ અમે જમવાનું રાખ્યું. બગડાણા પોલીસ સ્ટેશન, ડાઠા પોલીસ સ્ટેશન, એક મોજથી જ તે કે અને પોલીસનું આપણે જતન કરવું પડે, ક્યારેક એને આનંદ તો કરાવવો જ પડે ને, એને એકલું હું રોડે ઊભું જ રહેવું. એટલે એ બધાને સાય નહીં બને, ઘડીક મળીએ અને આનંદ કરીએ. મહુવા, બગડાણા, આ બધાને જેટલા મિત્રો ફ્રી હતા બધાને બોલાવ્યા. જમી લીધા પછી સાહેબે પૂછ્યું કે પોલીસ પાસે કાંઈક કામ હોય તો જ માણસ આવતો હોય, હલવાણો હોય તો જ આવતો હોય, એટલે તું ભૂરા કાંઈ હલવાણો નથી ને? આવી મજાક કરી. તા કે સાહેબ હલવાણો તો જ મેં જમાડ્યા હોય ને તમને, લાયસન્સ અત્યારે મારથી નીકળે એમ છે નહીં, મોટરસાઇકલ આપણે લીધું છે, બસ તમારે ભૂરાભાઈ પાસે લાયસન્સ સિવાય બધું માગવું, એમ કરીને એક એણે હળવો આનંદ કર્યો. પણ અમુક વાતો જે છે એ એના નામે આપણે લેવી કરવી પડતી, જેથી કરીને બીજો આપણી પાસે માફીઓ ન મગાવે. જી, ખૂબ ખૂબ આભાર માયાભાઈ, અમારી સાથે જોડાયા. તો હતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જે રીતે દિલ ખોલીને તેમના વતનથી લઈને આજે જે કંઈ કામ કર્યા છે, લોક સાહિત્ય માટે કામ કર્યા છે, લોક સંસ્કૃતિ માટે જે કંઈ કામ કર્યા છે, તેમાં દિલ ખોલીને વાત કરી. સાથે તેમના સંઘર્ષના તોફાનમાંથી સફળતાની નાવ કેવી રીતે પાર કરી તેની પણ દિલ ખોલીને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.